આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક ખૂબ જ રસપ્રદ સ્ત્રોત છે. આપણા એક શ્રોતાએ મોકલ્યો છે. લગભગ 200 વર્ષ જૂનો એક આધ્યાત્મિક ગ્રંથ વચનામૃત. અને એમાં વિષય પણ એવો છે જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. વૈરાગ્ય, જેને આપણે અનાસક્તિ કે ડિટેચમેન્ટ કહીએ છીએ. પણ જુઓ, અહીંયા કોઈ સૂકી ફિલોસોફીની વાત નથી. આ સ્ત્રોત આપણને વૈરાગ્યના 3 સ્તરો વિશે જણાવે છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. આપણી આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ 3 સ્તર શું છે અને શું આપણે આ જૂના જ્ઞાનનો ઉપયોગ આપણી આધુનિક જિંદગીને સમજવા માટે કરી શકીએ. તો ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. આ બધું શરૂ થયું એક સવાલથી. બરાબર. અને એ સવાલ જે માહોલમાં પૂછાયો એ પણ જાણવા જેવો છે. કલ્પના કરો, સંવત 1876 એટલે લગભગ 1819ની સાલ. માગશર મહિનાની ઠંડી રાત છે. ગઢડામાં દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ સફેદ વસ્ત્રોમાં બિરાજમાન છે અને આસપાસ સાધુઓ અને ભક્તોની સભા જામેલી છે. એકદમ શાંત અને ગંભીર વાતાવરણ. અને સભામાં મયારામ ભટ્ટ નામની એક વ્યક્તિ ઊભી ખાય છે અને એક સીધો સવાલ પૂછે છે. આ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્યના લક્ષણો શું છે? મને આ પ્રશ્ન જ બહુ ગમ્યો. કારણ કે તે એમ નથી પૂછતા કે વૈરાગ્ય શું છે, પણ એ જાણવા માંગે છે કે તેના પ્રકારો કયા છે. જાણે કે તે કોઈ એક સપાટ વસ્તુ નથી, પણ તેના અલગ અલગ શેડ્સ છે. અને એ જ આખી ચર્ચાનો પાયો છે. આ સ્ત્રોતની સુંદરતા એ છે કે તે વૈરાગ્યને એક સ્વિચની જેમ નથી જોતું કે કાં તો એ ઓન છે અથવા ઓફ છે. ના, એ તેને એક સ્પેક્ટ્રમ તરીકે જુએ છે. અને આ વર્ગીકરણ કોઈ વ્યક્તિ શું કરે છે તેના પર નથી, પણ તેનું મન કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેના પર છે. આ આખી રમત મનના ફોકસની છે. તમારું મન ક્યાં કેન્દ્રિત છે અને એ કેન્દ્ર કેટલું મજબૂત છે એના પરથી તમારો વૈરાગ્યનો પ્રકાર નક્કી થાય છે. તો ચાલો આપણે મયારામ ભટ્ટની સાથે આ પ્રશ્નના જવાબની શોધમાં નીકળીએ. સૌથી પહેલા ઉત્તમ વૈરાગ્ય. આને ગોલ્ડ સ્ટેન્ડર્ડ કહી શકાય કે નહીં? સ્ત્રોત કહે છે કે આવી વ્યક્તિ સંસારમાં રહે છે, પણ જનક રાજાની જેમ તેમાં લેપાતી નથી. હવે આપણા શ્રોતાઓ માટે શું તમે ટૂંકમાં યાદ અપાવશો કે જનક રાજાનો સંદર્ભ અહીં કેમ આટલો મહત્વનો છે? ચોક્કસ. જનક રાજા એક પૌરાણિક રાજા હતા. એમની પાસે અપાર સંપત્તિ, રાજમહેલ, સત્તા, પરિવાર બધું જ હતું. છતાં તેમને મહાન જ્ઞાની અને વિદેહી માનવામાં આવતા હતા. વિદેહી એટલે? એટલે કે જે દેહમાં હોવા છતાં દેહના ભોગોથી પર છે. તેમનું ઉદાહરણ એ વાત પર ભાર મૂકે છે કે સાચો વૈરાગ્ય વસ્તુઓ છોડવામાં નથી, પણ વસ્તુઓ વચ્ચે રહીને પણ મનથી અનાસક્ત રહેવામાં છે. તમે મહેલમાં રહો કે ઝૂંપડીમાં, તેનાથી ફરક નથી પડતો. ફરક એ વાતથી પડે છે કે તમારું મન ક્યાં છે. અને અહીં આ વાત ખરેખર રસપ્રદ બને છે. સ્ત્રોત એક ડગલું આગળ વધીને કહે છે કે આવી વ્યક્તિને જ્યારે ઉત્તમ પ્રકારના 5 વિષયો મળે, એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંગીત, સ્પર્શ, દ્રશ્યો, ભોજન અને સુગંધ, ત્યારે પણ તે એને પ્રીતિ વગર, ઉદાસીનતાથી ભોગવે છે. સાચું કહું તો આ સમજવું મને થોડું અઘરું લાગે છે. દુનિયાની શ્રેષ્ઠ વસ્તુનો અનુભવ કરવો અને છતાં તેમાં કોઈ આનંદ ન લેવો, તો પછી એ વ્યક્તિ રોબોટ જેવી નથી છે? એમાં જીવનનો આનંદ ક્યાં રહ્યો? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. અને અહીંયા જે ઉદાસીનતા શબ્દને બરાબર સમજવાની જરૂર છે. અહીં ઉદાસીનતાનો અર્થ લાગણીહીન કે નીરસ થઈ જવું એવો નથી. એનો અર્થ છે મનનું જોડાણ ન હોવું. એ વ્યક્તિ આનંદનો અનુભવ કરે છે, પણ એ આનંદ પર નિર્ભર નથી થઈ જતી. તેનું સુખ એ વસ્તુમાંથી નથી આવતું. તે જાણે છે કે આ બધી વસ્તુઓ ક્ષણિક છે અને તેમાં ક્યાંક ને ક્યાંક દોષ રહેલો છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે એ વ્યક્તિ એક પ્રકારની માનસિક જાગૃતિ સાથે જીવે છે? બિલકુલ. આ એક સક્રિય, સતત જાગૃત અવસ્થા છે. તે વ્યક્તિનું મન એટલું કેળવાયેલું છે કે તે ભોગની વસ્તુને જોતા જ તેના સારા નરસા બંને પાસા જોઈ શકે છે. સ્ત્રોત કહે છે કે તે વિષયોને શત્રુ સમાન ગણે છે.
આનો અર્થ એ નથી કે તે તેનાથી ડરે છે, પણ એ જાણે છે કે જો મનનું ફોકસ જરા પણ હટ્યું તો આ જ વસ્તુઓ તેને બાંધી લેશે. તેથી તે સંતો, સારા પુસ્તકો અને સેવાનો સંગ રાખે છે, જેથી તેનું મન હંમેશા સાચા ફોકસ પર રહે. તે વસ્તુઓનો ઉપયોગ કરે છે, પણ વસ્તુઓ તેનો ઉપયોગ નથી કરી શકતી. વાહ! તે વસ્તુઓનો ઉપયોગ કરે છે પણ વસ્તુઓ તેનો ઉપયોગ નથી કરી શકતી. આ બહુ શક્તિશાળી વિચાર છે અને મને લાગે છે કે આ સ્તરની સાચી કસોટી તો હવે આવે છે. સ્ત્રોત કહે છે કે ગમે તેવા કઠિન દેશ, કાળ કે સંગ આવી પડે તો પણ તેની સમજણ ઓછી થતી નથી. આનો અર્થ શું છે? આનો અર્થ છે મનની અડગતા. દેશ, કાળ, સંગ એટલે તમારું વાતાવરણ, પરિસ્થિતિઓ અને તમારી આસપાસના લોકો. ઉત્તમ વૈરાગ્યવાળી વ્યક્તિની માનસિક સ્થિતિ આ બાહ્ય પરિબળો પર આધારિત નથી. ભલે બિઝનેસમાં મોટું નુકસાન જાય, કોઈ નજીકની વ્યક્તિ દગો આપે કે સમાજ વિરોધમાં ઊભો રહી જાય. આ બધી પરિસ્થિતિઓમાં પણ તેનું મન શાંત અને સ્થિર રહે છે. તેની સમજણ, તેનું ફોકસ ડગમગતું નથી. આ તો સ્ટોઇક ફિલોસોફી જેવું લાગે છે, જ્યાં કહેવાય છે કે જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી તેના પર દુઃખી ન થાઓ, અને જે તમારા નિયંત્રણમાં છે એટલે કે તમારું મન, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આ એક પ્રકારની આંતરિક સ્વતંત્રતા છે. વ્યક્તિ બાહ્ય સંજોગોની ગુલામ નથી. તેની ખુશી કે શાંતિ બહારથી નથી આવતી, એટલે બહારની કોઈ વસ્તુ તેને છીનવી પણ નથી શકતી. આ જ ઉત્તમ વૈરાગ્યનું સાચું પ્રમાણ છે. અતૂટ માનસિક ફોકસ જે કોઈ પણ પરિસ્થિતિમાં બદલાતું નથી. ઓકે, આ ઉત્તમ વૈરાગ્યની સ્થિતિ તો એક આદર્શ જેવી લાગે છે. સાચું કહું ને તો મને નથી લાગતું કે મોટાભાગના લોકો આ સ્તર પર જીવતા હોય. એ ખૂબ જ અઘરું લાગે છે. શું એનાથી નીચેનું કોઈ સ્તર છે જ્યાં કદાચ આપણા જેવા સામાન્ય લોકો પોતાને વધુ સરળતાથી ઓળખી શકે? હા, અને ત્યાં જ મધ્યમ વૈરાગ્યની વાત આવે છે. આ સ્તર ખૂબ જ રસપ્રદ છે કારણ કે મને લાગે છે કે મોટા ભાગના લોકો જે આધ્યાત્મિક કે સ્વસુધારણાના માર્ગ પર પ્રયત્ન કરતા હોય છે તેઓ ક્યાંક ને ક્યાંક આ કેટેગરીમાં આવે છે. તો મધ્યમ વૈરાગ્યવાળી વ્યક્તિ કેવી હોય છે? સ્ત્રોત મુજબ આ વ્યક્તિ પણ ઉત્તમ વિષયોમાં આસક્ત નથી થતી. એટલે કે જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે તે પણ સંયમ રાખી શકે છે. પણ અહીં એક મોટો તફાવત છે અને તે છે સંજોગોનો પ્રભાવ. સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે જો દેશ, કાળ અને સંઘ કઠણ બને, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવે, તો આ વ્યક્તિ વિષયોમાં બંધાઈ જાય છે. ઓહો, એટલે કે આને આપણે ન્યૂ યર રિઝોલ્યુશન ઇફેક્ટ કહી શકીએ. 1 જાન્યુઆરીએ ઉત્સાહમાં નક્કી કરીએ કે રોજ જીમ જઈશું અને હેલ્ધી ખાઈશું. જાન્યુઆરી મહિનો બધું બરાબર ચાલે, પણ જેવો ફેબ્રુઆરીમાં કામનો લોડ વધે, સ્ટ્રેસ આવે કે મિત્રો પાર્ટી માટે બોલાવે એટલે જીમ જવાનું બંધ અને ડાયટિંગ પણ ગયો. શું આ એના જેવું છે? તમે બિલકુલ પરફેક્ટ ઉદાહરણ આપ્યું. આ એ જ વાત છે. જ્યાં સુધી પરિસ્થિતિ અનુકૂળ હોય, સારું વાતાવરણ હોય, પ્રેરણા આપનારા લોકો આસપાસ હોય, ત્યાં સુધી મનનું ફોકસ જળવાઈ રહે છે. પણ જેવું દબાણ આવે, જેવી પરિસ્થિતિ બદલાય, એવો જ વૈરાગ્ય નબળો પડી જાય છે. આનો અર્થ એ છે કે વ્યક્તિની આંતરિક શક્તિ હજી એટલી મજબૂત નથી થઈ કે તે બાહ્ય આધાર વગર ટકી શકે. તો આ એક શરતી વૈરાગ્ય થયો, કન્ડિશનલ ડિટેચમેન્ટ. જ્યાં સુધી મારી શરતો પૂરી થાય ત્યાં સુધી હું અનાસક્ત રહીશ, પણ જેવી શરતો બદલાશે મારું મન પણ ફરી જશે. આ તો આપણામાંથી ઘણા લોકો પોતાની સાથે જોડી શકશે. ચોક્કસ. અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. શું આપણી માનસિક શાંતિ અને સિદ્ધાંતો ફક્ત સારા સંજોગો માટે જ છે? મધ્યમ વૈરાગ્ય એ સ્થિતિ છે જ્યાં જ્ઞાન છે, સમજણ પણ છે, પણ કસોટીના સમયે ટકી રહેવાની માનસિક તાકાત ઓછી પડે છે. તે એવા વિદ્યાર્થી જેવું છે જેણે તૈયારી તો ખૂબ કરી હોય પણ પરીક્ષા ખંડના તણાવમાં બધું ભૂલી જાય. અહીં મનનું ફોકસ છે પણ તે નાજુક છે. પ્રતિકૂળતાનો એક પવનનો ઝાપટો આવે અને તે ઓલવાઈ જાય છે. આનો અર્થ એ થયો કે ઉત્તમ અને મધ્યમ વૈરાગ્ય વચ્ચેનો મૂળભૂત ભેદ એ છે કે એકનું મનનું ફોકસ વેધરપ્રૂફ છે, જ્યારે બીજાનું નથી. એકદમ સાચું. મધ્યમ વૈરાગ્યમાં વ્યક્તિનું મન હજી પરિપક્વ નથી થયું. તે હજી પણ બાહ્ય પરિબળો પાસેથી સમર્થન અને સુરક્ષા શોધે છે. જ્યારે એ આધાર ખસી જાય ત્યારે તે લપસી પડે છે. તેને હજી પોતાની અંદર સ્થિરતા શોધવાની બાકી છે. બરાબર. તો આપણે ઉત્તમ એટલે કે અડગ સ્તર અને મધ્યમ
એટલે કે શરતી સ્તર જોયું. હવે આપણે ચર્ચાના ત્રીજા અને અંતિમ સ્તર પર આવીએ. કનિષ્ઠ વૈરાગ્ય. સ્ત્રોતમાં આને મંદ વૈરાગ્યવાળો પણ કહ્યો છે. આ કદાચ સમજવામાં સૌથી સરળ હશે. હા, કારણ કે આ વૈરાગ્યનું સૌથી પાયાનું અથવા કહો કે સૌથી નબળું સ્વરૂપ છે. અહીં વ્યક્તિનું વૈરાગ્યનું બળ ખૂબ જ ઓછું છે. સ્ત્રોત કહે છે કે આવી વ્યક્તિ સામાન્ય અને દોષયુક્ત વિષયોને તો પહોંચી વળે છે. એટલે કે જે વસ્તુઓ દેખીતી રીતે જ ખરાબ, નકામી કે બગડેલી છે, તેના પ્રત્યે તો તેને કોઈ આકર્ષણ નથી થતું. દાખલા તરીકે કોઈ વાસી ખોરાક કે ફાટેલા કપડાં પ્રત્યે કોણે આકર્ષણ ખાય? એનાથી દૂર રહેવા માટે કોઈ ખાસ વૈરાગ્યની જરૂર નથી. એ તો સહેજ છે. બરાબર. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે તેની સામે શ્રેષ્ઠ, ઉત્તમ પ્રકારના વિષયો આવે છે. સ્ત્રોત કહે છે કે ત્યારે તે તેમાં બંધાઈ જાય છે. આને આપણે સલાડ વિયસ ચોકલેટ કેક સિન્ડ્રોમ કહી શકીએ. સલાડ વીએસ ચોકલેટ કેક સિન્ડ્રોમ. આ મને ગમ્યું. જરા વિસ્તારથી સમજાવો. જુઓ, જ્યાં સુધી મેનુમાં ફક્ત સલાડ અને બાફેલા શાકભાજી દેખાય ત્યાં સુધી ડાયટિંગ પર કંટ્રોલ રાખવો સહેલો છે. એ કનિષ્ઠ વૈરાગ્ય છે. સામાન્ય, બિન આકર્ષક વસ્તુઓનો ત્યાગ. પણ જેવી જ તમારી સામે ગરમાગરમ ચોકલેટ લાવા કેક આવે, એટલે મનનો બધો કંટ્રોલ, બધો ફોકસ તૂટી જાય છે. હા, અહીં વ્યક્તિ મોટા અને આકર્ષક પ્રલોભનો સામે ટકી શકતી નથી. તેનું મનનું ફોકસ એટલું નબળું છે કે શ્રેષ્ઠ વસ્તુ જોતા જ તે વિચલિત થઈ જાય છે. તો આ સ્તર એક રીતે વ્યક્તિની માનસિક શક્તિનું માપદંડ છે. તે દર્શાવે છે કે વ્યક્તિના મનનું વૈરાગ્ય ફક્ત નાના, સરળ પડકારોનો જ સામનો કરી શકે છે. મોટા પડકારો આવતા જ તે હારી જાય છે. એકદમ સાચું. આ વૈરાગ્યની શરૂઆતની અવસ્થા છે. અહીં વ્યક્તિમાં થોડો વિવેક તો છે, તે સારું નરસું સમજે છે, પણ તેના મનમાં એટલી શક્તિ નથી કે તે શ્રેષ્ઠ વસ્તુઓના આકર્ષણનો પ્રતિકાર કરી શકે. તેનું મન તરત જ એ આકર્ષણમાં ફસાઈ જાય છે. આમ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ આ ત્રણેય સ્તર મૂળભૂત રીતે મનની તાકાત અને તેના ફોકસની સ્પષ્ટતા અને સ્થિરતાનું જ વર્ણન કરે છે. તો આ બધી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? આપણે મયારામ ભટ્ટના પ્રશ્નના જવાબમાં વૈરાગ્યના 3 સ્પષ્ટ સ્તરો જોયા. એક છે ઉત્તમ વૈરાગ્ય, જેની મનની સ્થિતિ અને ફોકસ કોઈપણ સંજોગોમાં કોઈપણ દબાણમાં બદલાતા નથી. તે સંપૂર્ણપણે આંતરિક રીતે સ્થિર છે. પછી છે મધ્યમ વૈરાગ્ય, જેનું મનનું ફોકસ અનુકૂળ સંજોગોમાં તો ટકી રહે છે, પણ જેવી પરિસ્થિતિ પ્રતિકૂળ બને તે ડગી જાય છે. તે બાહ્ય આધાર પર નિર્ભર છે. અને છેલ્લે કનિષ્ઠ વૈરાગ્ય, જેનું મનનું ફોકસ એટલું નબળું છે કે તે ફક્ત સામાન્ય, બિન આકર્ષક વસ્તુઓનો જ ત્યાગ કરી શકે છે. શ્રેષ્ઠ વસ્તુઓ સામે તે હારી જાય છે. જેમ જેમ આપણે વાત કરી રહ્યા છીએ, મને વધુને વધુ એવું લાગે છે કે આ કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક સિદ્ધાંત કરતાં ઘણું વધારે છે. આ તો મનોવિજ્ઞાન છે. આ તો માનવ મન કેવી રીતે કામ કરે છે, આપણી ઈચ્છાશક્તિ, આપણું ફોકસ અને આપણી પ્રલોભનો સામે ટકી રહેવાની ક્ષમતાનું એક ઊંડું વિશ્લેષણ છે. તમે એકદમ સાચા માર્ગ પર છો. આ જ આ ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો છે. આ ત્રણેય વ્યાખ્યાઓ વ્યક્તિ શું કરે છે કે શું નથી કરતો તેના પર કેન્દ્રિત નથી. બરાબર. વૈરાગ્યવાળો જનક રાજા પણ રાજમહેલમાં રહે છે અને ઉત્તમ ભોગ ભોગવે છે, અને કનિષ્ઠ વૈરાગ્યવાળો વ્યક્તિ પણ કદાચ એ જ કરતો હોય. ભેદ બહારની ક્રિયામાં નથી, ભેદ અંદરના મનના જોડાણ અને ફોકસમાં છે. એટલે વાત સંસાર છોડવાની ક્યારે હતી જ નહીં. વાત તો સંસારમાં રહીને મનની સ્થિતિ કેવી રાખવી તેની છે. બિલકુલ. આ ત્રણેય સ્તર એ વાતનું બેરોમીટર છે કે આપણું મન બાહ્ય જગતથી કેટલું પ્રભાવિત થાય છે. આપણી ખુશી, શાંતિ અને સ્થિરતાનો કંટ્રોલ આપણા હાથમાં છે કે બહારની દુનિયાના હાથમાં. આ સ્તરો એ જ દર્શાવે છે. તો આ ચર્ચા પછી આપણા શ્રોતાઓ માટે વિચારવા જેવો અંતિમ મુદ્દો શું હોઈ શકે? મને લાગે છે કે આ સમગ્ર ચર્ચામાંથી એક વિચાર જે મનમાં રહી જાય છે તે એ છે કે આપણે પોતાને પ્રામાણિકપણે પૂછવાની જરૂર છે. આપણા માટે વિચારવા જેવો પ્રશ્ન એ નથી કે મારે શું ત્યાગ કરવો જોઈએ કે મારે ક્યાં જઈને રહેવું જોઈએ. ખરો પ્રશ્ન એ છે કે જ્યારે જીવન મારી સામે શ્રેષ્ઠ તકો અને સૌથી મોટા પડકારો મૂકે છે, ત્યારે મારા મનનું ફોકસ ક્યાં હોય છે? મારી આંતરિક સ્થિતિ કેવી હોય છે? શું હું સંજોગોનો ગુલામ છું કે મારા મનનો માલિક?
આ સવાલનો જવાબ જ કદાચ આપણા વૈરાગ્યનું સાચું માપ છે. પછી ભલે આપણે પોતાને કોઈ પણ લેબલ લગાવીએ. ક્યારે એવું લાગ્યું છે કે આપણું મગજ એટલે જાણે 50 ટેબ્સ ખુલ્લા હોય એવું બ્રાઉઝર બની ગયું છે? ફોન પર નોટિફિકેશન્સ, ઈમેલનો ઢગલો, સોશિયલ મીડિયાનું સ્ક્રોલિંગ અને ઉપરથી કામ અને ઘરની બધી જવાબદારીઓ. જાણે દુનિયાની દરેક વસ્તુ આપણું ધ્યાન ખેંચવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહી હોય. આ બધાની વચ્ચે શાંતિથી બેસવું કે કોઈ એક કામ પર ધ્યાન આપવું એ તો લગભગ અશક્ય જ લાગે છે. સાચી વાત છે. અને આ જ સતત દોડધામ એ આપણને અંદરથી થકવી નાખે છે. એટલે સવાલ એ થાય છે કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? શું એવું શક્ય છે કે આપણે આ જ દુનિયામાં રહીએ, આપણી બધી જવાબદારીઓ પણ નિભાવીએ અને છતાં અંદરથી એક પ્રકારની શાંતિ, એક સ્થિરતા જાળવી શકીએ? બસ આ જ મોટો સવાલ છે અને આનો જવાબ શોધવા માટે આજે આપણે ખૂબ જ રસપ્રદ વિચાર પર ઊંડા ઉતરવાના છીએ, જેનું નામ છે ઉત્તમ વૈરાગ્ય. હવે વૈરાગ્ય શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. અહીં આપણે બધું છોડીને હિમાલયમાં જવાની વાત નથી કરવાના. બિલકુલ નહીં. હકીકતમાં આપણે જે સ્ત્રોત પર વાત કરવાના છીએ એટલે ઉત્તમ વૈરાગ્યનું સત્વ નામના એક લખાણને કેટલાક અંશો એ તો આનાથી બિલકુલ ઊંધી વાત કરે છે. તે એવા વ્યક્તિનું ચિત્ર દોરે છે જે દુનિયાની વચ્ચોવચ રહીને પણ તેનાથી અલિપ્ત છે. એ આપણને શીખવે છે કે દુનિયામાં કેવી રીતે રહેવું, પણ દુનિયાને આપણા મનમાં કેવી રીતે ન રહેવા દેવી. વાહ, આ તો ખૂબ જ આકર્ષક લાગે છે. તો ચલો આ સફર શરૂ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જૂના જમાનાના લખાણમાં આજના આધુનિક જીવનની સમસ્યાઓનો કોઈ ઉકેલ છુપાયેલો છે કે નહીં? શું ખરેખર દુનિયામાં રહીને દુનિયાથી પર રહી શકાય? ચાલો શોધીએ. તો ચલો પહેલા જ મુદ્દાથી શરૂઆત કરીએ, જેણે મને સૌથી વધુ ચોંકાવી દીધો. આ લખાણ કહે છે કે જે વ્યક્તિને ઉત્તમ વૈરાગ્ય હોય એ ભગવાનની આજ્ઞાથી કે પોતાના નસીબને કારણે વ્યવહારમાં રહે છે. મતલબ કે તે ભાગી નથી જતો, તે દુનિયાદારીમાં સક્રિયપણે ભાગ લે છે. આ તો વૈરાગ્યની આપણી સામાન્ય સમજથી બિલકુલ વિપરીત છે. સાચી વાત છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે વૈરાગ્ય એટલે ત્યાગ, બધું છોડી દેવું. પણ અહીં કહેવાયું છે કે સાચો વૈરાગી ભાગેડું નથી, પણ એક યોદ્ધા છે, જે પોતાના કર્મના મેદાનમાં ઊભો રહે છે. ફરક માત્ર દ્રષ્ટિકોણનો છે. તે જે પણ કરે છે તે મારું છે કે હું કરું છું એવા અહંકારથી નથી કરતો, પણ તેને એક ફરજ, એક જવાબદારી સમજીને કરે છે. અને આ વાતને સમજાવવા માટે લખાણમાં જનક રાજાનું ઉદાહરણ આપ્યું છે. હવે જનક રાજા કોઈ નાના સૂના માણસ નહોતા. એક વિશાળ સામ્રાજ્યના રાજા હતા. એમને તો મહેલો, સેના, પરિવાર, સત્તા બધું જ હતું. આજના જમાનામાં કલ્પના કરીએ તો જાણે કોઈ મલ્ટી-બિલિયન ડોલર કંપનીના સીઈઓ હોય, જેમને બોર્ડ મીટિંગ્સ, દેશ-વિદેશની મુસાફરી, હજારો કર્મચારીઓની જવાબદારી બધું જ સંભાળવાનું. બહુ સરસ સરખામણી કરી. હવે વિચારો, આવો સીઈઓ દિવસભર કરોડોના સોદા કરે, મોટા મોટા નિર્ણયો લે, છતાં રાત્રે ઘરે જઈને શાંતિથી સૂઈ શકે. કેમ? કારણ કે તે જાણે છે કે આ સીઈઓ હોવું એ તેની એક ભૂમિકા છે, તેનું અસલી સ્વરૂપ નથી. કંપનીના નફા નુકસાનથી તેને ખુશી કે ગમ થાય, પણ તે તેની આંતરિક શાંતિને ડગમગાવી ન શકે. જનક રાજાની સ્થિતિ કંઈક આવી જ હતી. તેઓ રાજ ચલાવતા હતા, પણ રાજ તેમને ચલાવતું ન હતું. તેઓ સંસારમાં હતા, પણ સંસાર તેમનામાં નહોતો. આ જ છે લિપ્ત થયા વિના વ્યવહારમાં રહેવાનો અર્થ. ઓકે, આ સમજાયું. એટલે કે બહારથી એક્શન પૂરેપૂરું, પણ અંદરથી. રિએક્શન શૂન્ય. બિલકુલ. પણ અહીંથી વાત હજુ વધુ ગૂંચવાય છે. લખાણ આગળ કહે છે કે આવા વ્યક્તિને જ્યારે પંચવિષય મળે તો તે તેને ભોગવે છે. હવે પંચવિષય એટલે આપણી 5 ઇન્દ્રિયોના અનુભવો. સુંદર દૃશ્ય જોવું, મધુર સંગીત સાંભળવું, સ્વાદિષ્ટ ભોજન. પણ આ તો બહુ વિચિત્ર લાગે છે. વૈરાગી વ્યક્તિ વિષયોને ભોગવે કેવી રીતે? શું આ બેવડા ધોરણ જેવું નથી? એક તરફ ત્યાગ અને બીજી તરફ ભોગ. જો, લખાણ તરત જ એક શરત મૂકે છે. ભોગવે છે, પણ મનમાં આસક્તિ નથી. આ નાનકડા વાક્યમાં આખી વાતનો સાર છે. આ અનુભવ એટલે કે એક્સપિરિયન્સ અને નિર્ભરતા એટલે કે ડિપેન્ડન્સી વચ્ચેનો તફાવત છે.
જરા વધુ સરળ રીતે સમજાવશો. અનુભવ અને નિર્ભરતા. ચોક્કસ. માની લો કે કોઈને આઈસ્ક્રીમ ભાવે છે. જ્યારે એ આઈસ્ક્રીમ ખાય છે ત્યારે તેનો સ્વાદ માણે છે. એ એક અનુભવ છે. એમાં કશું ખોટું નથી. પણ જો એવું થાય કે મને આઈસ્ક્રીમ મળવો જ જોઈએ, નહીં તો મારો દિવસ ખરાબ જશે. અથવા આઈસ્ક્રીમ વગર હું ખુશ રહી જ ન શકું. બરાબર. તો આ નિર્ભરતા છે. આ આસક્તિ છે. ઉત્તમ વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિ જીવનના સુંદર અનુભવોનો આનંદ લે છે, પણ તે એ અનુભવોનો ગુલામ નથી બનતો. તેને સારું ભોજન મળે તો આનંદથી જમે છે, પણ જો સૂકો રોટલો મળે તો તેને કોઈ ખેદ નથી. તેની ખુશી બહારની વસ્તુઓ પર આધારિત નથી. વાહ! એટલે કે સુખને આવકારવાનું, પણ તેની પાછળ પાગલ ન થવાનું. જો તે આવે તો વેલકમ અને જાય તો બાય બાય. આ તો એક પ્રકારની ભાવનાત્મક સ્વતંત્રતા થઈ. ઇમોશનલ ફ્રીડમ. આપણે મોટાભાગે દુઃખી એટલા માટે નથી થતા કે આપણી પાસે કશુંક નથી, પણ એટલા માટે થઈએ છીએ કે જે છે તે છીનવાઈ જશે તેનો ડર હોય છે, અથવા જે નથી તે મેળવવાની તીવ્ર ઈચ્છા. બિલકુલ. દુઃખનું મૂળ વિષય નથી, પણ વિષય પ્રત્યેની આપણી પકડ છે. આ લખાણ બળજબરીથી ઇન્દ્રિયોનું દમન કરવાની વાત નથી કરતું, કારણ કે દબાવેલી વસ્તુ વધુ જોરથી ઉછળે છે. તેના બદલે તે સમજ કેળવવાની વાત કરે છે. એવી સમજ કે જેનાથી આપણે વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ, પણ વસ્તુઓ આપણો ઉપયોગ ન કરી શકે. આ સમજ ખૂબ જ ઊંડી છે. પણ હવે લખાણ એક એવો વિચાર રજૂ કરે છે જે આખી વાતને એક નવા સ્તરે લઈ જાય છે. તે કહે છે કે વૈરાગી વ્યક્તિ વિષયોમાં સતત દોષ જ જુએ છે અને તેને શત્રુ સમાન જાણે છે. આ સાંભળીને તો મારું માથું જ ભમી ગયું. હમણાં જ આપણે વાત કરી કે તે વિષયોને ભોગવે છે, અને હવે કહીએ છીએ કે તે એને દુશ્મન માને છે. આ શું વાત થઈ? શું આપણે દુનિયાની દરેક સુંદર વસ્તુને નફરત કરવાની છે? ના ના, નફરત કરવાની વાત બિલકુલ નથી. અહીં શત્રુ અને દોષ શબ્દનો અર્થ બહુ ઊંડો છે. તેને શાબ્દિક રીતે નથી લેવાનો. એક રસપ્રદ વિચાર એ છે કે આપણો દુશ્મન સ્વાદિષ્ટ ભોજન નથી, પણ એ ભોજન વગર ચાલશે જ નહીં એવી આપણી જિદ છે. દુશ્મન સુંદર દૃશ્ય નથી, પણ એ દૃશ્ય હંમેશા મારી આંખ સામે જ હોવું જોઈએ એવો આપણો મોહ છે. અહીં લખાણ કહે છે કે ખરી લડાઈ બહારની વસ્તુઓ સાથે નહીં, પણ અંદરની આ ગુલામી સાથે છે. ઓકે. એટલે શત્રુ બહાર નથી, અંદર છે. એ વસ્તુ નથી, પણ વસ્તુ પ્રત્યેની આપણી કમજોરી છે. એકદમ બરાબર. અને દોષ જોવો એટલે શું? એનો અર્થ એ નથી કે તમે ગુલાબના ફૂલને જોઈને કહો કે આ તો કાલે કરમાઈ જશે. આમાં શું જોવાનું? એનો અર્થ એ છે કે તેની સુંદરતા માણતી વખતે પણ તમે એ હકીકતથી વાકેફ રહો કે તે ક્ષણભંગુર છે. આ દોષ દ્રષ્ટિ એક પ્રકારની આધ્યાત્મિક સાવધાની છે, એક એલર્ટનેસ છે. જેમ કે આપણને ખબર છે કે સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલ કરવું એ સમયનો બગાડ છે, એ આપણી માનસિક શાંતિ હણી લે છે. આ જાણકારી હોવી જ એ તેમાં દોષ જોવો છે. છતાં આપણે સ્ક્રોલ કરીએ છીએ. કેમ? કારણ કે આપણી આસક્તિ આપણી સમજ પર હાવી થઈ જાય છે. વૈરાગી વ્યક્તિની સમજ એટલી દ્રઢ હોય છે કે આસક્તિ તેના પર હાવી થઈ શકતી નથી. તે જાણે છે કે કઈ વસ્તુ અંતે દુઃખ આપશે, એટલે તે શરૂઆતથી જ સાવચેત રહે છે. આ તો ખૂબ જ વ્યવહારુ વાત છે. આ દોષ દ્રષ્ટિ એટલે એક પ્રકારનું રિયાલિટી ચેક. એનો અર્થ એ નથી કે ચોકલેટ કેકને નફરત કરો, પણ એ ખાતી વખતે ખબર હોય કે જો આની લત લાગી ગઈ તો તે મારા સ્વાસ્થ્ય માટે દુશ્મન બની જશે. આટલી જાગૃતિ રાખવી. પણ મને એક સવાલ થાય છે. આ બધી તો મનની સ્થિતિની વાત થઈ, પણ આપણું મન તો ખૂબ ચંચળ છે. તે સતત આસપાસના વાતાવરણથી પ્રભાવિત થતું રહે છે. તો શું એવી કોઈ રીત છે જેનાથી આ આંતરિક સ્થિરતાને બહારની દુનિયાના દબાણો વચ્ચે પણ ટકાવી શકાય? ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો, અને આ લખાણ તેનો જવાબ પણ આપે છે. તે ફક્ત આદર્શ સ્થિતિનું વર્ણન કરીને અટકી નથી જતું, પણ ત્યાં સુધી પહોંચવાનો અને ટકી રહેવાનો રસ્તો પણ બતાવે છે. તે કહે છે કે આવા વ્યક્તિ સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવાનો નિરંતર સંગ રાખે છે. આ એક પ્રકારનું સપોર્ટ સિસ્ટમ છે. ઠીક છે, પણ આજના જમાનામાં આ શબ્દો થોડા અઘરા લાગે છે. સંત એટલે કોણ? શું મારે કોઈ ગુરુ શોધવા જવું પડશે? સત્શાસ્ત્ર એટલે શું? ફક્ત જૂના ધાર્મિક ગ્રંથો? ના, આપણે તેને આજના સંદર્ભમાં સમજવાની જરૂર છે. સંતનો સંગ એટલે એવા લોકોની સોબત કરવી જેમના જીવનમાં અને વિચારોમાં ઊંડાણ હોય,
જેઓ પોઝિટિવ હોય અને આપણને પ્રેરણા આપે. એ કોઈ મિત્ર, મેન્ટર કે કોઈ એવો વિચારક પણ હોઈ શકે જેમને તમે સાંભળો છો. મૂળ વાત છે કે તમે કેવા લોકોથી ઘેરાયેલા રહો છો. સત્શાસ્ત્ર એટલે એવું વાંચન કે શ્રવણ જે તમારી સમજને વિકસાવે. એ કોઈ આધ્યાત્મિક ગ્રંથ પણ હોઈ શકે, કોઈ સારી સેલ્ફ હેલ્પ બુક પણ હોઈ શકે, અથવા તો આપણી આ ચર્ચા જેવો કોઈ પોડકાસ્ટ પણ હોઈ શકે. મુદ્દો એ છે કે તમે તમારા મનમાં કેવા વિચારો નાખો છો. અને ભગવાનની સેવા. ભગવાનની સેવાનો વ્યાપક અર્થ છે નિસ્વાર્થ ભાવે કરેલું કોઈ પણ કામ. એવું કામ જે તમે મને શું મળશે એ વિચાર્યા વગર કરો છો. જ્યારે આપણે બીજાના ભલા માટે કોઈ કામ કરીએ છીએ ત્યારે આપણો હું ઓગળવા માંડે છે, અહંકાર ઓછો થાય છે અને ચિત્ત શુદ્ધ થાય છે. આ ત્રણેય વસ્તુઓ સારા લોકોની સોબત, સારા વિચારોનું સેવન અને નિસ્વાર્થ કર્મ એક એવું ઇકોસિસ્ટમ બનાવે છે જે તમારા વૈરાગ્યના નાના છોડને પોષણ આપીને વટવૃક્ષ બનાવે છે. તો આ બધાનું સાર શું નીકળે છે? આ બધા લક્ષણોનું અંતિમ પરિણામ શું? ઉત્તમ વૈરાગ્યની ખરી કસોટી ક્યારે થાય? લખાણના અંતમાં તેની સાચી કસોટી બતાવવામાં આવી છે, જે આખા વિચારનો નિચોડ છે. તે કહે છે, દેશકાળ કે સંગ કેટલાય કઠણ આવે તો પણ તેની સમજ અને વૈરાગ્ય કદી ડગે નહીં. આ છે અંતિમ લક્ષણ. એટલે કે એડવર્સિટી ટેસ્ટ. ગમે તેવા કપરા સંજોગોમાં પણ ટકી રહેવું. બરાબર. આપણો સામાન્ય વૈરાગ્ય કેવો હોય છે? મૂડ સ્વિંગ જેવો. જ્યારે જીવનમાં કોઈ તકલીફ આવે, નોકરી છૂટી જાય કે કોઈ સંબંધ તૂટી જાય, ત્યારે આપણને અચાનક દુનિયા મિથ્યા લાગવા માંડે છે. વૈરાગ્યના વિચારો આવે છે, પણ જેવી પરિસ્થિતિ સુધરે, સારી નોકરી મળે. એટલે બધો વૈરાગ્ય બાષ્પીભવન. બરાબર. એ વૈરાગ્ય પરિસ્થિતિ પર આધારિત હતો, કામચલાઉ હતો. સાચી વાત છે. એ તો રિએક્શન હતો, સાચી સમજ નહોતી. જ્યારે અહીં જે વૈરાગ્યની વાત છે તે જ્ઞાન પર આધારિત છે. તે એક એવી ઊંડી અને પાક્કી સમજ છે જે બહારના કોઈ પણ દબાણ કે પ્રલોભનથી બદલાતી નથી. પછી ભલે તમે કોઈ મહેલમાં હો કે ઝૂંપડીમાં, લોકો તમારી પ્રશંસા કરે કે નિંદા કરે, સમય સારો હોય કે ખરાબ, તમારી અંદરની સ્થિરતા અકબંધ રહે છે. જેમ એક મજબૂત વૃક્ષ વાવાઝોડામાં પણ અડગ ઊભું રહે છે, તેમ આવા વ્યક્તિની સમજ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ડગતી નથી. આ સ્થિરતા જ ઉત્તમ વૈરાગ્યની નિશાની છે. અદ્ભુત. તો ચાલો આપણે જે ઊંડી ચર્ચા કરી તેનો સાર એકવાર શ્રોતાઓ માટે ફરીથી રજૂ કરી દઈએ. આપણે જોયું કે ઉત્તમ વૈરાગ્ય એટલે દુનિયાથી ભાગી જવું નહીં, પણ દુનિયામાં રહીને જનક રાજા જેવા સીઈઓ બનીને જીવવું. એટલે કે પૂરી રીતે કાર્યરત રહેવું, પણ અંદરથી અલિપ્ત. આપણે એ પણ સમજ્યા કે જીવનના અનુભવોનો આનંદ લેવો, પણ તેના ગુલામ ન બનવું. સુખ આવે તો તેને માણવું, પણ તેના પર નિર્ભર ન રહેવું. આ એક પ્રકારની ભાવનાત્મક સ્વતંત્રતા છે. અને ત્રીજી મહત્વની વાત, સાંસારિક વસ્તુઓમાં રહેલા દોષ કે શત્રુને ઓળખવા. જેનો અર્થ એ નથી કે વસ્તુઓને નફરત કરવી, પણ એ સમજવું કે તેના પ્રત્યેની આપણી આંધળી આસક્તિ જ આપણી દુશ્મન છે. આ એક પ્રકારનું સતત રિયાલિટી ચેક છે. અને આ આંતરિક સ્થિતિને ટકાવી રાખવા માટે પોતાના માટે એક સપોર્ટ સિસ્ટમ બનાવવું. સારા લોકો, સારા વિચારો અને સારા કર્મોનો એક ઇગો સિસ્ટમ જે આપણને સાચા માર્ગ પર ટકાવી રાખે. અને આ બધાનું અંતિમ પ્રમાણ એ છે કે ગમે તેવા વાવાઝોડા આવે, આપણી સમજનું વહાણ ડૂબે નહીં, એ અડગ રહે. ચોક્કસ. હવે આ બધું સાંભળીને કોઈને એવું લાગે કે આ તો બહુ આદર્શવાદી વાત છે, આ બધું જીવનમાં ઉતારવું લગભગ અશક્ય છે. પણ મારો એવો મત છે કે આપણે આને એક દિશા તરીકે જોવી જોઈએ, અંતિમ મંઝિલ તરીકે નહીં. આમાંથી એકાદ બે સિદ્ધાંત પણ જો આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો ઘણો ફરક પડી શકે છે. જેમ કે કોઈ એક નાનકડી વ્યવહારુ વાત જે શ્રોતાઓ આજથી જ અમલમાં મૂકી શકે. હા, બસ એક નાનકડો પ્રયોગ. દિવસમાં ગમે ત્યારે 5 મિનિટ માટે જ્યારે પણ કોઈ વસ્તુનો ઉપયોગ કરતા હો, પછી તે ફોન હોય, કોફીનો કપ હોય કે મ્યુઝિક સાંભળતા હો, ત્યારે પોતાની જાતને પૂછો, હું આનો અનુભવ કરી રહી છું કે હું આના પર નિર્ભર છું? આ વસ્તુ મારા જીવનમાં આનંદ ઉમેરી રહી છે કે આના વગર મારું જીવન અધૂરું છે? બસ આટલો નાનકડો વિવેક, આટલી નાની જાગૃતિ પણ ધીમે ધીમે આસક્તિની પકડને ઢીલી કરવાનું શરૂ કરી દેશે. પર વાત કરી તેમાં સાંસારિક વિષયોને શત્રુ સમાન જાણવાની વાત છે.
આજના ડિજિટલ યુગમાં જ્યાં આલ્ગોરિથમ્સ આપણને સતત વધુને વધુ વસ્તુઓ ખરીદવા, વધુ કન્ટેન્ટ જોવા અને તેમાં જ રચ્યા-પચ્યા રહેવા માટે પ્રોત્સાહિત કરે છે, ત્યાં એક ક્ષણ માટે અટકીને એવો વિચાર કરવો કેવો રહેશે કે આપણો અસલી શત્રુ એ નવો ફોન, નવી વેબ સિરીઝ કે સોશિયલ મીડિયા નથી, પણ તેના પ્રત્યેની આપણી બેકાબૂ, આંધળી આસક્તિ છે, જે આપણો સમય, આપણું ધ્યાન અને આપણી શાંતિ ચોરી રહી છે. જો આપણે આ દ્રષ્ટિકોણ અપનાવીએ તો ટેકનોલોજી અને દુનિયા સાથેનો આપણો સંબંધ કેવી રીતે બદલાઈ શકે છે? આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આપણે બધા એવા લોકોને ઓળખીએ છીએ જેઓ સામાન્ય રીતે આમ ખૂબ શાંત દેખાય છે, જેઓ કહે છે કે મને કોઈ વાતનો બહુ ફરક નથી પડતો. પણ જેવી ઓફિસમાં કોઈ ડેડલાઇન આવે કે ઘરમાં અણધારી મુશ્કેલી આવે તો એ જ શાંતિ ખબર નહીં ક્યાં ગાયબ થઈ જાય છે. બરાબર. અને તેઓ ભાંગી પડે છે. બિલકુલ. આપણા આજના સ્ત્રોતમાં આ જ સ્થિતિ માટે એક ખૂબ સચોટ શબ્દ છે, મધ્યમ વૈરાગ્ય. તો આજે આપણે આ જ કોયડો ઉકેલવાના છીએ. આ મધ્યમ વૈરાગ્ય એટલે શું? દેખાવમાં જે મજબૂતી લાગે છે તે દબાણ હેઠળ કેમ તૂટી જાય છે? અને આ બહુ મહત્વની વાત છે, કારણ કે આ ખ્યાલ આપણને એ સમજાવે છે કે વૈરાગ્ય કે અનાસક્તિ કોઈ આમ સ્વિચ નથી કે જેને ઓન કે ઓફ કરી શકાય. અચ્છા. એ એક સ્પેક્ટ્રમ છે. એના અલગ અલગ લેવલ હોય છે. અને આ મધ્યમ સ્તર એટલા માટે રસપ્રદ છે કારણ કે, સાચું કહું તો, મોટાભાગના લોકો ક્યાંક ને ક્યાંક પોતાની જાતને આમાં જોઈ શકશે. ખરેખર? હા. આ એક એવી અવસ્થા છે જે સંપૂર્ણ આસક્તિ અને સંપૂર્ણ ત્યાગની વચ્ચેની પાતળી બેખડ પર ટકેલી છે. મને આ સ્ત્રોતની જે વાત સૌથી વધુ ખટકી તે એ હતી કે તેમાં કહ્યું છે કે મધ્યમ વૈરાગ્ય ધરાવતી વ્યક્તિ સારા પંચ વિષય ભોગવે છે. આ તો સાંભળવામાં જ ઊંધું લાગે છે. આપણે તો વૈરાગ્યને ભોગવિલાસના ત્યાગ સાથે જોડીએ છીએ. અહીં તો ભોગવવાની વાત છે. આ વિરોધાભાસ નથી? આ જ આખા ખ્યાલનું કેન્દ્ર છે. તમે જુઓ, અહીં ચાવી ભોગવવા શબ્દમાં નથી. તો પછી શેમાં છે? એના પછી આવતી શરતમાં છે. પણ સામાન્ય સ્થિતિમાં આસક્ત નથી થતો. આનો અર્થ સમજવા જેવો છે. ઓકે. વ્યક્તિ જીવનના સુખોનો અનુભવ કરે છે, સારું ભોજન, સંગીત, સુંદર જગ્યાઓ, પણ તેનું મન એ સુખોનું ગુલામ નથી. તે ભોગતા છે, પણ બંધનમાં નથી. એટલે ભોગ અને આસક્તિ વચ્ચે એક ભેદરેખા છે. બરાબર. એ ભેદરેખા જ મધ્યમ વૈરાગ્યનો પાયો છે. એક મિનિટ. પણ આ વ્યવહારમાં શક્ય છે? મતલબ, જે વ્યક્તિ સારામાં સારી કોફી પીવાનો શોખ રાખતી હોય કે લેટેસ્ટ ગેજેટ્સ વાપરતી હોય, હા, તે અચાનક એ ન મળવાથી સહેલાઈથી ભલે કંઈ નહીં કહી શકે. એ વાત સહેલાઈથી ગળે નથી ઉતરતી. મોટાભાગના લોકો તો ચીડાઈ જાય અથવા બેચેન થઈ જાય. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. અને એટલે જ સ્ત્રોતમાં સામાન્ય સ્થિતિમાં એવો શબ્દ પ્રયોગ છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે તમને દરરોજ સવારે એક ખાસ બ્રાન્ડની કોફી પીવાની આદત છે. તમે એનો આનંદ લો છો. બરાબર. એક દિવસ એ કોફી નથી મળતી. હવે જો તમારું મન વિચારે, "ઓ, આજે નથી, ચાલશે, કંઈક બીજું લઈ લઈશ," અને તમારો દિવસ બગડતો નથી, તો તે ભોગ છે, આસક્તિ નથી. અચ્છા. પણ જો એ કોફી ન મળવાથી તમારું આખું મૂડ ખરાબ થઈ જાય, કામમાં મન ન લાગે, તો એ આસક્તિ છે. બરાબર. તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારું મન તે વિષય સાથે બંધાઈ ગયું છે. અહીં મનનું ફોકસ ક્યાં છે તેના પર બધો આધાર છે. શું તે અનુભવ પર છે કે પછી તે વસ્તુની હાજરી પર? ઓકે. એટલે કે જ્યાં સુધી બધું બરાબર ચાલે છે ત્યાં સુધી આ સંતુલન જળવાઈ રહે છે. પણ સ્ત્રોત અહીં જ અટકતો નથી ને? ના, બિલકુલ નહીં. તે એક મોટી શરત મૂકે છે જે આખી ગેમ બદલી નાખે છે. તે કહે છે, પરંતુ જો દેશ, કાળ, સંકઠણ આવી પડે. આ 3 શબ્દો બહુ શક્તિશાળી લાગે છે. ચાલો આને જરા વિગતવાર સમજીએ. દેશ એટલે શું? દેશ એટલે માત્ર ભૌગોલિક સ્થાન નહીં, એનાથી ઘણું વધારે. મતલબ કે તમારું પર્યાવરણ, તમારો માહોલ, આજે આપણે જેને વર્કપ્લેસ કલ્ચર કે ડિજિટલ એન્વાયરમેન્ટ કહીએ છીએ, તે આ દેશનું આધુનિક સ્વરૂપ છે. વાહ, આ તો રસપ્રદ છે. તમે એવા ઓફિસમાં કામ કરો છો જ્યાં સતત નેગેટિવિટી અને સ્પર્ધા હોય, તો તમારી માનસિક શાંતિ જાળવવી કેટલી મુશ્કેલ બનશે. સાચી વાત છે. એ જ રીતે જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સતત બીજાની સફળતા, વેકેશન અને ખુશીઓના ફોટા જોયા કરે, તો તેનો મધ્યમ વૈરાગ્ય પણ ડગી શકે છે. ભલે તેની પોતાની જિંદગીમાં બધું બરાબર હોય.
આ બાહ્ય દેશ તમારા આંતરિક મન પર સીધો હુમલો કરે છે. બરાબર. અને કાળ, આનો અર્થ તો સમય કે સંજોગો જ હશે, ખરું ને? જેમ કે કોઈ આર્થિક મંદી, સ્વાસ્થ્યની સમસ્યા. હા, બિલકુલ. કાળ એટલે પરિસ્થિતિઓનું દબાણ. કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. જ્યારે આવક સારી હોય, આરોગ્ય સારું હોય, ત્યારે કહેવું બહુ સહેલું છે કે પૈસા તો હાથનો મેલ છે. પણ જ્યારે નોકરી જતી રહે કે કોઈ મેડિકલ ઇમરજન્સી આવે, ત્યારે એ જ પૈસા જીવન મરણનો સવાલ બની જાય છે. એક કઠણ કાળ છે. અને એ સમયે મનનું સંતુલન જાળવવું એ જ સાચી કસોટી છે. બરાબર. મોટાભાગના લોકોનું મન આવા સમયે ડગી જાય છે અને જે વસ્તુઓ પહેલાં ગૌણ હતી તે પ્રાથમિકતા બની જાય છે. અને છેલ્લો શબ્દ સંગ, એટલે કે સંગત. આ તો આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે સોબત તેવી અસર. પણ અહીં એનો શું સંદર્ભ છે? અહીં સંગ એટલે માત્ર મિત્રો જ નહીં, એનાથી પણ વિશાળ અર્થ છે. ઓહ, તમે જે વિચારો અને માહિતીનો વપરાશ કરો છો તે પણ. જો તમે એવા લોકોથી ઘેરાયેલા હોવ જેમની વાતચીત હંમેશા ભૌતિક વસ્તુઓ, પદ કે પ્રતિષ્ઠાની આસપાસ જ ફરતી હોય. તો ધીમે ધીમે તમારું મન પણ એ જ દિશામાં વિચારવા લાગે. હા. અને આજે ઓનલાઈન ગ્રુપ્સ, ઇન્ફ્લુએન્સર્સ અને આપણે જે ન્યૂઝ જોઈએ છે તે બધો જ આપણો સંગ છે. જો તમારો સંગ સતત તમને અસુરક્ષિત અને અતૃપ્ત અનુભવ કરાવતો હોય તો તમારો આંતરિક સંતુલનનો કિલ્લો ગમે ત્યારે તૂટી શકે છે. વાહ! એટલે દેશ, કાળ, સંગ એ 3 બાહ્ય દબાણ છે. પર્યાવરણનું દબાણ, પરિસ્થિતિનું દબાણ અને લોકો અને વિચારોનું દબાણ. બરાબર. સ્ત્રોત કહે છે કે જ્યારે આ ત્રણેય કઠણ બને ત્યારે વ્યક્તિ વિષયમાં બંધાઈ જાય છે. આ બંધાઈ જવું એટલે શું? શું તે એ જ આસક્તિ છે જેની આપણે પહેલા વાત કરી? હા, પણ આ એનાથી એક સ્ટેપ આગળ છે. કઈ રીતે? બંધાઈ જવું એટલે હવે એ વિષય માત્ર પસંદગી નથી રહ્યો. એ એક મજબૂરી, એક સહારો બની ગયો છે. મનનું ફોકસ સંપૂર્ણપણે પલટાઈ જાય છે. એટલે કે જે વ્યક્તિ સામાન્ય રીતે તણાવ ઓછો કરવા માટે કસરત કરતી હોય તે કદાચ નોકરી જવાના કઠણ કાળમાં દિવસભર નેટફ્લિક્સ જોવા લાગે. અચ્છા. અહીં નેટફ્લિક્સ જોવું એ મનોરંજન નથી. એ વાસ્તવિકતાથી ભાગવાનું સાધન છે. એ એક બંધન છે. એટલે જે વસ્તુ પહેલા નિયંત્રણમાં હતી તે હવે તમારા પર નિયંત્રણ કરવા લાગે છે. બરાબર. એ જ બંધાઈ જવું છે. આ બહુ ઊંડી વાત છે. એટલે કે જે વસ્તુ પહેલા વિકલ્પ હતી તે મુશ્કેલીમાં વ્યસન બની શકે છે. પણ શું આ એક રીતે માનવ સ્વભાવ નથી? મુશ્કેલ સમયમાં આપણે બધા કોઈકને કોઈક સહારો શોધીએ જ છીએ. શું આ સ્ત્રોત આ સ્થિતિને નબળાઈ તરીકે જુએ છે? ના, એ તેને નબળાઈ કે તાકાત તરીકે જજ નથી કરતો. તે ફક્ત એક વાસ્તવિકતાનું નિદાન કરે છે. નિદાન. હા. તે કહે છે કે મધ્યમ વૈરાગ્યની આ મર્યાદા છે. તે શરતી છે. ઇઝ કન્ડિશનલ. તે એક એવી તાકાત છે જે સારા હવામાનમાં જ કામ આવે છે, તોફાનમાં નહીં. અને આ સમજવું કેમ જરૂરી છે? કારણ કે ઘણા લોકો પોતાની આ શરતી શાંતિને સાચી આંતરિક શક્તિ માની લે છે. તેઓ એક ભ્રમ જીવે છે કે તેઓ સ્થિર છે, પણ તેમની સ્થિરતા એ તો બાહ્ય સંજોગો પર આધારિત હોય છે. બરાબર. તો જ્યારે વ્યક્તિ આ રીતે વિષયોમાં બંધાઈ જાય ત્યારે તેના વૈરાગ્યનું શું થાય છે? શું તે સંપૂર્ણપણે નાશ પામે છે? અહીં પણ સ્રોતનો શબ્દપ્રયોગ બહુ સૂક્ષ્મ છે, બહુ ધ્યાન આપવા જેવો છે. શું કહે છે? તે કહે છે, આવી સ્થિતિમાં વૈરાગ્ય મંદ પડી જાય છે. મંદ પડી જવું આ શબ્દોમાં બહુ અર્થ છુપાયેલો છે. એટલે કે તે ખતમ નથી થતો? ના. તેનો અર્થ એ નથી કે વૈરાગ્ય ખતમ થઈ ગયું. તેનો અર્થ છે કે તેની જ્યોત ઝાંખી પડી ગઈ છે. જેમ જોરથી પવન ફૂંકાય ત્યારે દીવો બુઝાઈ નથી જતો, પણ તેની જ્યોત ડગમગવા લાગે છે, નાની થઈ જાય છે. તેનો પ્રકાશ ઓછો થઈ જાય છે. બરાબર. એ વૈરાગ્યનો અંશ હજી પણ અંદર ક્યાંક છે, પણ તે દબાઈ ગયો છે. એટલે કે આશાનું એક કિરણ હજુ પણ છે. કદાચ જ્યારે સંજોગો ફરી અનુકૂળ થાય તો એ જ્યોત ફરી પ્રજ્વલિત થઈ શકે? હા, થઈ શકે. આ એક કાયમી નિષ્ફળતા નથી, પણ એક કામચલાઉ ઘટાડો છે. બરાબર. પણ અહીં એક મોટું જોખમ છે. શું? જો વ્યક્તિ વારંવાર દેશ, કાળ, સંઘના દબાણ હેઠળ ઝૂકી જાય અને વિષયોનું બંધન સ્વીકારી લે, તો ધીમે ધીમે પેલી મંદ પડેલી જ્યોત બુઝાઈ પણ શકે છે. ઓહ! મધ્યમ વૈરાગ્યમાં રહેવાનો સૌથી મોટો ખતરો એ છે કે તે વ્યક્તિને એક ખોટી સુરક્ષાની ભાવના આપે છે. તેને લાગે છે કે તે નિયંત્રણમાં છે, પણ વાસ્તવમાં વાસ્તવમાં તેનું નિયંત્રણ
રિમોટ કંટ્રોલથી ચાલે છે, જેના બટનો સંજોગોના હાથમાં છે. બિલકુલ. આખી વાતનો સાર એ છે કે સ્ત્રોત કહે છે આવું વૈરાગ્ય બરાબર મધ્યમ વૈરાગ્ય. તે એક વ્યાખ્યા છે, એક લેબલ છે. તે સારું કે ખરાબ નથી, તે બસ એક સ્થિતિ છે. પણ મને એ સવાલ થાય છે કે જો આ મધ્યમ છે તો ઉત્તમ વૈરાગ્ય કેવું હશે? શું સ્ત્રોતમાં એના વિશે કોઈ સંકેત છે? જે વ્યક્તિ ઉત્તમ વૈરાગ્ય ધરાવતી હોય તે આવા કઠણ સંજોગોમાં કેવી રીતે વર્તતી હશે? આ એકદમ સ્વાભાવિક પ્રશ્ન છે. અને તમે જુઓ, સ્ત્રોત સીધી રીતે ઉત્તમ વૈરાગ્યની વ્યાખ્યા નથી આપતો. તો પછી? પણ મધ્યમની મર્યાદાઓ બતાવીને તે પરોક્ષ રીતે તેનું ચિત્ર સ્પષ્ટ કરે છે. જો મધ્યમ વૈરાગ્ય બાહ્ય સંજોગો પર આધારિત હોય તો ઉત્તમ વૈરાગ્ય સંપૂર્ણપણે આંતરિક શક્તિ પર આધારિત હશે. બરાબર. જે વ્યક્તિ ઉત્તમ વૈરાગ્ય ધરાવે છે તેને પણ દેશ, કાળ, સંઘના કઠણ સંજોગોનો સામનો કરવો પડશે. એવું નથી કે તેના જીવનમાં મુશ્કેલીઓ નહીં આવે. હા, એ તો બધાના જીવનમાં આવે. તેને પણ દુઃખ થશે, પીડા થશે. તે કોઈ રોબોટ નથી, પણ તેનું મનનું કેન્દ્ર, તેનું આંતરિક સંતુલન નહીં ડગે. કોઈ ઉદાહરણ આપી શકો એનું? ચોક્કસ. માની લો કે કોઈ મોટી આર્થિક નુકસાની થઈ. ઓકે. મધ્યમ વૈરાગ્યવાળી વ્યક્તિ કદાચ તણાવમાં આવીને શોપિંગ કરવા લાગશે, વધુ પડતું ખાવા લાગશે કે કોઈ વ્યસનનો સહારો લેશે. તેનું મનનું ફોકસ બહારની વસ્તુઓ પર જતું રહેશે. બરાબર, એ ભાગવાનો પ્રયત્ન કરશે. હા. જ્યારે ઉત્તમ વૈરાગ્યવાળી વ્યક્તિ એ નુકસાનનો સ્વીકાર કરશે. તે દુઃખી થશે, પણ એ દુઃખને દૂર કરવા માટે કોઈ બાહ્ય સહારાની જરૂર નહીં પડે. અચ્છા. તેનું મન શાંત રહીને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ વિચારશે. તેનો આધાર પોતાની અંદર હશે, બહાર નહીં. તેની શાંતિ બિનશરતી હશે. એટલે કે તેની ખુશી કે શાંતિ સંજોગોની ગુલામ નથી. આ તો બહુ ઊંચી અવસ્થા લાગે છે. છે જ. અને તે એક દિવસમાં નથી આવતી. મધ્યમ વૈરાગ્ય કદાચ એ સફરનો એક મહત્વપૂર્ણ પડાવ છે. આ ખ્યાલ આપણને આપણા પોતાના જીવનનું વિશ્લેષણ કરવા માટે એક અરીસો આપે છે. સાચી વાત છે. આપણે આપણી જાતને પૂછી શકીએ કે આપણી શાંતિ કેટલી મજબૂત છે. બરાબર. શું તે અનુકૂળ સંજોગોની ભેટ છે કે પછી આપણી પોતાની કમાણી છે? તો આ ચર્ચામાંથી શ્રોતાઓ માટે મુખ્ય વાત કઈ હોઈ શકે જેને તેઓ પોતાના જીવનમાં લાગુ કરી શકે? મને લાગે છે કે સૌથી મોટી વાત આત્મજાગૃતિ છે. સેલ્ફ અવેરનેસ. કઈ રીતે? આગલી વખતે જ્યારે પણ તમને તણાવ, ગુસ્સો કે બેચેની અનુભવો, ત્યારે એક ક્ષણ માટે અટકો અને તમારી જાતને પૂછો, આ સમયે મારું મન શાંતિ મેળવવા માટે ક્યાં દોડી રહ્યું છે? શું હું મારા ફોન તરફ ભાગી રહ્યો છું? ખાવા તરફ? કે પછી કોઈ વ્યક્તિ પાસે ફરિયાદ કરવા? તમારું મન જે દિશામાં આપોઆપ ભાગે તે જ તમારું બંધન છે. બરાબર. એ જ તમારા મધ્યમ વૈરાગ્યની કસોટીનું પરિણામ છે. આ નાનકડી કસરત તમને તમારા મનના ફોકસ અને તેની નબળાઈઓ વિશે ઘણું બધું શીખવી શકે છે. ખરેખર આજની ચર્ચા પછી એક વિચાર જે મારા મનમાં ઘૂમી રહ્યો છે તે એ છે કે શું આપણે સૌ આપણા જીવનમાં આવા મધ્યમ વૈરાગ્યના નાના મોટા કિલ્લા બનાવીને જીવી રહ્યા છીએ? એવા કિલ્લા જે ખરા તણાવની પહેલી થપાટે જ તૂટી પડે છે. અને જો હા, તો એ કિલ્લાની બહારની બિનશરતી શાંતિની દુનિયા કેવી હશે? એ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે. ક્યારેક ખબર છે, ઘર સાફ કરતી વખતે કોઈ જૂની ટી-શર્ટ કે તૂટેલી ખુરશી ફેંકી દેવી કેટલી સહેલી હોય છે, ખરું ને? હા, બિલકુલ. એમાં કોઈ જાતનો વિચાર પણ નથી આવતો. પણ એ જ જગ્યાએ કોઈ ખાસ ગિફ્ટ હોય કે પછી કોઈ એવી વસ્તુ જેની સાથે યાદો જોડાયેલી હોય, એને છોડવી લગભગ અશક્ય જેવી લાગે છે. મને લાગે છે કે આ અનુભવ તો આપણા બધાનો છે. સાચું. અમુક બાબતોથી આપણે સરળતાથી અલગ થઈ જઈએ છીએ, જ્યારે અમુક સાથેની આપણી પકડ બહુ મજબૂત હોય છે. અને બસ આ જ વિચાર આપણને આજના વિષય પર લાવે છે. અમારી પાસે એક ખૂબ જ રસપ્રદ સ્ત્રોત છે, જેનું શીર્ષક છે ધ નેચર ઓફ એલિમેન્ટરી ડિટેચમેન્ટ. આજે આપણે એમાંથી એક ચોક્કસ ખ્યાલને સમજવાનો પ્રયત્ન કરીશું. કનિષ્ઠ વૈરાગ્ય. અથવા સાદી ભાષામાં કહીએ તો સૌથી પાયાના સ્તરની અનાસક્તિ. બરાબર. ચાલો આ ખ્યાલમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આપણી રોજબરોજની જિંદગીમાં એ ક્યાં જોવા મળે છે. ચોક્કસ. પણ એ પહેલા એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે, મને લાગે છે. હા, કહો. વૈરાગ્ય શબ્દ સાંભળતા જ આપણા મનમાં કેવા આધ્યાત્મિક કે ધાર્મિક વિચારો આવે છે?
પણ અહીં આપણે તેને એક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈશું. એટલે આ કોઈ ઉપદેશની વાત નથી. ના, બિલકુલ નહીં. આ તો આપણું મન કેવી રીતે કામ કરે છે, આપણી પસંદ નાપસંદ આપણને કેવી રીતે બાંધે છે એ સમજવાની એક કોશિશ છે. એક રીતે આપણા પોતાના ઓપરેટિંગ સિસ્ટમને સમજવા જેવું. બરાબર. સરસ. તો ચાલો આપણા આ ઓપરેટિંગ સિસ્ટમના કોડમાં ઊંડા ઉતરીએ. સ્ત્રોતા આ કનિષ્ઠ વૈરાગ્યને સમજાવતા કહે છે કે જે વ્યક્તિમાં આવો વૈરાગ્ય હોય તે જ્યારે સામાન્ય અથવા દોષયુક્ત વિષયના સંપર્કમાં આવે ત્યારે તેમાં ખાસ બંધાતો નથી. આ વાક્ય સાંભળવામાં તો સરળ છે, પણ અહીં સામાન્ય અને દોષયુક્તનો મતલબ શું? આ શબ્દો જ આખા ખ્યાલનો પાયો છે. ચાલો ઉદાહરણથી સમજીએ. દોષયુક્ત વિષય એટલે એવી કોઈ પણ વસ્તુ જેમાં કોઈ ખામી હોય. જેમ કે એક જૂનો ફોન જેની બેટરી તરત જ ખલાસ થઈ જાય છે. બરાબર. અથવા એવી ગાડી જે અઠવાડિયામાં 2 વાર તો ગેરેજમાં જ ઊભી હોય. હા. આવી વસ્તુઓ પ્રત્યે અનાસક્તિ રાખવી ખૂબ સહેલી છે, કારણ કે એના દોષો જ આપણને એનાથી ભાવનાત્મક રીતે દૂર રાખે છે. પણ શું હંમેશા એવું હોય છે? મેં તો એવા ઘણા લોકોને જોયા છે જેમને તેમની જૂની ભલે ખખડજ જ ગાડી હોય પણ એની સાથે એકદમ લગાવ હોય, કારણ કે એ તેમની પહેલી ગાડી હોય છે. આ ખૂબ જ સારો મુદ્દો છે અને અહીં જ આ ખ્યાલની એક મર્યાદા સ્પષ્ટ થાય છે. કેવી રીતે? જો સ્ત્રોત અહીં ઉપયોગિતા અને સુખના દૃષ્ટિકોણથી વાત કરી રહ્યો છે, ભાવનાત્મક જોડાણના દૃષ્ટિકોણથી નહીં. ઓકે. તમારી વાત સાચી છે. જે વસ્તુ સાથે ઊંડી યાદો જોડાયેલી હોય તે દોષયુક્ત હોવા છતાં કિંમતી બની જાય છે. પણ અહીં સ્ત્રોતનો ઈશારો એવી વસ્તુઓ તરફ છે જેમાંથી આપણને કોઈ વ્યવહારિક સુખ કે ફાયદો નથી મળતો. અને સામાન્ય વિષય સામાન્ય વિષય એટલે એવી બાબતો જે રોજિંદી અને એમ કહીએ તો કંટાળાજનક હોય, જેમ કે રોજ ઓફિસ જવાનો એ જ રસ્તો, એ જ ટ્રાફિક. હા. એના પ્રત્યે કોઈ ખાસ લગાવ નથી હોતો. જો કોઈ કહે કે કાલથી નવો રસ્તો બન્યો છે ત્યાંથી જ જજો, તો કદાચ આપણને કોઈ ફરક નહીં પડે. ઓકે, હવે સમજાયું. તો મતલબ જે વસ્તુ તૂટેલી, ખરાબ કે પછી સાવ સામાન્ય અને નીરસ હોય તેનાથી દૂર રહેવું સ્વાભાવિક છે. એમાં કોઈ મોટી વાત નથી. બરાબર. પણ મને લાગે છે કે ખરી કસોટી તો આનાથી ઉલટી પરિસ્થિતિમાં થાય છે. જ્યારે કોઈ સારી વસ્તુ સામે આવે ત્યારે શું થાય છે એના વિશે સ્ત્રોત શું કહે છે? તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ તો સિક્કાની બીજી અને વધુ મહત્વની બાજુ છે. શું કહે છે? સ્ત્રોત કહે છે કે જ્યારે એ જ વ્યક્તિના જીવનમાં સારો અને સુખદ વિષય આવે તો તે તરત આસક્ત થઈ જાય છે. તરત? હા, આ તરત શબ્દ અહીં ચાવીરૂપ છે. અહીં જ આ વૈરાગ્યની નબળાઈ, એનું કનિષ્ઠ હોવાનું કારણ છતું થાય છે. આ તો એવું થયું કે જ્યાં સુધી કોઈ મફતમાં પિઝા ઓફર ન કરે ત્યાં સુધી ડાયટિંગ કરવું સહેલું છે, ખરું ને? બિલકુલ. આનાથી વધુ સારું ઉદાહરણ ન હોઈ શકે. અહીં વૈરાગ્ય શરતી છે. એ ફક્ત મજબૂત પ્રલોભનની ગેરહાજરીમાં જ ટકી રહે છે. અને સારા અને સુખદ વિષય એટલે? એટલે નવી ચમકતી ગાડી, કોઈના મોઢેથી પોતાના કામના વખાણ, મનપસંદ વાનગીની સુગંધ. કે પછી સોશિયલ મીડિયા પર મળતી લાઇક્સ? બરાબર. આ બધી બાબતો મનને તરત જ ખેંચી લે છે. આ આકર્ષણ લગભગ એક સહજ પ્રતિક્રિયા જેવું છે, જેમાં વિચારવાનો સમય પણ નથી મળતો. અને વૈરાગ્ય જાળવવાનો કોઈ પણ પ્રયાસ? એ આ આકર્ષણ સામે ધોવાઈ જાય છે. અને એટલે જ સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આવો વૈરાગ્ય ઘણો નબળો હોય છે. તો આ બધી બાબતો પરથી એવું તારણ કાઢી શકાય કે આ કોઈ સભાનપણે કેળવેલી મનની સ્થિતિ નથી. ના. પણ આપણા મનનું એક ડિફોલ્ટ સેટિંગ છે. જી. જે ગમતું નથી એનાથી દૂર ભાગવું અને જે ગમે છે એના તરફ તરત ખેંચાઈ જવું. બરાબર. આ એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે. અને અહીં રસપ્રદ વાત એ છે કે આ વિચાર માત્ર આ એક સ્ત્રોત પૂરતો નથી. ઓહ! જો આપણે સ્ટોઇક ફિલોસોફી પર નજર કરીએ તો ત્યાં પણ આ જ વિષય પર ઊંડું ચિંતન જોવા મળે છે, પણ એક અલગ દૃષ્ટિકોણથી. સ્ટોઇક ફિલોસોફી એ શું કહે છે? સ્ટોઇક્સ કહે છે કે દુનિયામાં અમુક વસ્તુઓ આપણા નિયંત્રણમાં છે, જેમ કે આપણા વિચારો, આપણી પ્રતિક્રિયાઓ, અને અમુક નથી, જેમ કે બહારની ઘટનાઓ. અને આ સારા અને સુખદ વિષયો જેમ કે નવી ગાડી કે વખાણ એ તો મોટાભાગે બહારની દુનિયામાંથી જ આવે છે, જે આપણા નિયંત્રણમાં નથી. એકદમ સાચું. સ્ટોઇક્સ આ સુખદ વિષયોને
પૈસા, સ્વાસ્થ્ય, પ્રતિષ્ઠા પસંદગીપાત્ર ઉદાસીનતા કહે છે. પસંદગીપાત્ર ઉદાસીનતા એ તો બહુ રસપ્રદ શબ્દ છે. હા, તેનો અર્થ છે કે આ વસ્તુઓ જીવનમાં હોય તો સારું, તમે તેને પસંદ કરી શકો છો, પણ તમારી આંતરિક શાંતિ તેના પર નિર્ભર ન હોવી જોઈએ. એટલે કે મળે તો આનંદ, ન મળે તો ગમ નહીં. બરાબર. જ્યારે કનિષ્ઠ વૈરાગ્યમાં વ્યક્તિ આ વસ્તુઓ મળતા જ તેમાં સંપૂર્ણપણે આસક્ત થઈ જાય છે, ત્યારે સ્ટોઇક અભિગમ એ વસ્તુઓ અને પોતાની ખુશી વચ્ચે એક અંતર જાળવવાનું શીખવે છે. વાહ! તો આપણો મૂળ સ્ત્રોત જે સમસ્યા વર્ણવે છે, સ્ટોઇક ફિલોસોફી તેનો એક ઉકેલ સૂચવે છે. તે આપણને એ વસ્તુઓને પસંદ કરતા શીખવે છે, પણ તેના ગુલામ બનતા અટકાવે છે. એનો અર્થ એ થયો કે કનિષ્ઠ વૈરાગ્યમાં આપણે આપણી પ્રતિક્રિયાઓના પેસેન્જર છીએ. જ્યારે સ્ટોઇક અભિગમ આપણને ડ્રાઈવર બનવા માટે પ્રોત્સાહિત કરે છે. તમે આખા વિચારને ખૂબ જ સુંદર રીતે સારાંશમાં રજૂ કર્યો. પણ અહીં મારા મનમાં એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. પૂછો. આપણે આ કનિષ્ઠ વૈરાગ્યને નબળાઈ કહી રહ્યા છીએ. પણ શું તે ખરેખર નબળાઈ છે કે પછી ટકી રહેવા માટેની એક કુદરતી વૃત્તિ? સારો સવાલ છે. મતલબ હજારો વર્ષોથી માનવ મગજ એવી રીતે જ વિકસ્યું છે કે તે સુખદ અનુભવો તરફ દોડે અને દુઃખદાયક અનુભવોથી દૂર ભાગે. સાચું છે. તો શું આ આપણી બાયોલોજીનો જ એક ભાગ નથી? આ એકદમ ધારદાર અને મહત્વનો પ્રશ્ન છે, અને ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથી તમારી વાત 100% સાચી છે. આ કોઈ ખામી નથી, પણ એક લાક્ષણિકતા છે, એક સર્વાઇવલ મિકેનિઝમ છે. તો પછી સમસ્યા ક્યાં છે? સમસ્યા એ વૃત્તિમાં નથી. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ પ્રાચીન ઓપરેટિંગ સિસ્ટમ આજના આધુનિક વિશ્વમાં ચાલે છે. એક એવું વિશ્વ જે સતત અને કૃત્રિમ પ્રલોભનોથી ભરેલું છે. જેમ કે સ્માર્ટફોન પર આવતી નોટિફિકેશનનો અવાજ એ આપણા મગજના એ જ ભાગને ઉત્તેજિત કરે છે જે કંઈક નવું અને સુખદ મળવાની અપેક્ષા રાખે છે. ઓનલાઈન શોપિંગ, સોશિયલ મીડિયા પર મળતી ત્વરિત પ્રશંસા, બધું જ. આપણા પૂર્વજોને ખોરાક કે સલામતી જેવી મૂળભૂત સુખદ વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડતો હતો. આપણને આજે દિવસમાં હજારો વખત આવા નાના સુખદ વિષયોનો મારો સહન કરવો પડે છે. અને આપણું મગજ આટલા બધા પ્રલોભનો માટે બનેલું જ નથી. બિલકુલ. એટલે જે વૃત્તિ એક સમયે જીવન રક્ષક હતી, તે આજે આપણી માનસિક શાંતિ માટે જોખમી બની શકે છે. આ તો ખૂબ જ ગંભીર વાત છે. અને આ બધું એટલું આપમેળે અને ઝડપથી થાય છે કે આપણને ખબર પણ નથી પડતી. સાચું. તો સવાલ એ છે કે આપણે આપણી આ ડિફોલ્ટ સેટિંગને ઓળખી કેવી રીતે શકીએ? એના વિશે જાગૃત કેવી રીતે થઈ શકીએ? એના માટે એક નાનો પણ ખૂબ જ શક્તિશાળી પ્રયોગ કરી શકાય. કેવો પ્રયોગ? આ ખ્યાલ સમજ્યા પછી એક રસપ્રદ કવાયત કરી શકાય. આવતા 24 કલાક માટે ફક્ત એ નોંધવાની કોશિશ કરો કે કઈ બાબતો તમને તરત આકર્ષે છે. કોઈ પણ પ્રકારના જજમેન્ટ વગર. હા, માત્ર એક નિષ્પક્ષ સાક્ષી તરીકે. પછી તે સોશિયલ મીડિયા પરની કોઈ પોસ્ટ હોય, કોઈ નવી વસ્તુની જાહેરાત હોય, કોઈના વખાણ હોય કે પછી ફ્રિજ ખોલતા જ દેખાતી ચોકલેટ હોય. આ કવાયતનો હેતુ પોતાની જાતને બદલવાનો નથી, પણ માત્ર એ જોવાનું છે કે આપણું મન કેટલી ઝડપથી અને કેટલી વાર સુખદ વિષય તરફ દોડે છે. આ માત્ર જાગૃતિ કેળવવાની કસરત છે. ખૂબ સરસ. તો આજે આપણે કનિષ્ઠ વૈરાગ્યના ખ્યાલની ઘણી ઊંડી સફર કરી. આપણે શરૂઆત એક સરળ વ્યાખ્યાથી કરી, જે કહે છે કે જ્યાં સુધી કોઈ આકર્ષક વસ્તુ સામે ન આવે ત્યાં સુધી અનાસક્તિ જાળવવી સહેલી છે, પણ જેવી કોઈ સુખદ વસ્તુ સામે આવે છે એ વૈરાગ્ય તરત જ તૂટી જાય છે. અને પછી આપણે જોયું કે કેવી રીતે સ્ટોઇક ફિલોસોફી આ સમસ્યાનો એક સંભવિત ઉકેલ આપે છે. તે આપણને આપણી પ્રતિક્રિયાઓના ડ્રાઈવર બનવા માટેનું માળખું પૂરું પાડે છે. અને અંતે આપણે એ પણ ચર્ચા કરી કે આ વૃત્તિ કોઈ નબળાઈ નથી, પણ એક કુદરતી સર્વાઇવલ મિકેનિઝમ છે જે આધુનિક દુનિયામાં આપણા માટે પડકારરૂપ બની ગયું છે. બરાબર. આ ચર્ચાના અંતે એક વિચાર અહીં છોડીને જઈએ છીએ જે આખા વિષયને એક નવા સ્તરે લઈ જાય છે. કયો વિચાર? સ્ત્રોતમાં સ્પષ્ટ રીતે બે અલગ પરિસ્થિતિઓનું વર્ણન છે. એક, જ્યારે વ્યક્તિ કોઈ દોષયુક્ત વિષયના સંપર્કમાં આવે, અને બીજું, જ્યારે કોઈ સુખદ વિષયના સંપર્કમાં આવે. હા. પણ એવી પરિસ્થિતિ વિશે શું જેમાં કોઈ એક જ વસ્તુ કે અનુભવ એક જ સમયે સુખદ પણ હોય અને સાથે સાથે દોષયુક્ત પણ હોય? આ એ જગ્યા છે જ્યાં ખરી કસોટી થાય છે. ઉદાહરણ તરીકે, ખૂબ જ સ્વાદિષ્ટ પણ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક જંક ફૂડ, અથવા ખૂબ જ ઊંચા પગારવાળી
પણ પારાવાર તણાવ આપતી નોકરી. કે પછી એવો કોઈ સંબંધ જે ક્ષણિક સુખ તો આપે છે પણ લાણા ગાળે દુઃખનું કારણ બને છે. બરાબર. આવી જટિલ પરિસ્થિતિઓમાં જ્યાં આકર્ષણ અને અણગમો બંને એકસાથે હાજર હોય ત્યાં સંતુલન જાળવવા માટે કેવા પ્રકારની માનસિકતા? અને કેવા સ્તરના વૈરાગ્યની જરૂર પડે તે અંગે વિચારવું રસપ્રદ રહેશે. કદાચ સાચા અને કેળવાયેલા વૈરાગ્યની શરૂઆત જ આવી દ્વિધાભરી પરિસ્થિતિઓને સમજવાથી થતી હશે. આજની ચર્ચાનો વિષય છે વૈરાગ્ય. હવે જેવો આ શબ્દ આપણે સાંભળીએ ને એટલે તરત જ મગજમાં શું આવે? પેલું હિમાલય, ભગવાન કપડા, હા, બધું છોડીને જતા રહેવું. બરાબર, કે સંસારથી ભાગી જવાનું. પણ શું વૈરાગ્યનો અર્થ ખરેખર એ જ છે? આજે આપણી પાસે વૈરાગ્યના 3 પ્રકાર નામનું એક લખાણ છે, જે આ આખા ખ્યાલને એમ કહી શકાય કે એકદમ નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. બિલકુલ. અને આ સ્ત્રોતની સૌથી રસપ્રદ વાત જ એ છે કે એ વૈરાગ્યને કોઈ ક્રિયા તરીકે નથી જોતું, પણ મનને એક અવસ્થા તરીકે જુએ છે. આપણી આજની ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ જે સમજવાનો છે કે દુનિયામાં રહીને આપણી બધી જવાબદારીઓ નિભાવતા રહીને અંદરથી અલિપ્ત કેવી રીતે રહી શકાય. એક્ઝેક્ટ. આ સ્ત્રોત આપણને એક પ્રકારનો નકશો આપે છે, જે વૈરાગ્યને 3 અલગ અલગ સ્તરોમાં વહેંચે છે. તો ચાલો આ નકશાને ઊંડાણપૂર્વક સમજીએ. જો આ આખી વાતમાંથી કોઈને એક જ વાક્ય યાદ રાખવું હોય, જે આખા વિષયનો સાર હોય, તો એ કયું હશે? એ વાક્ય ખૂબ જ શક્તિશાળી છે અને આખી ચર્ચાનો એમ કહીએ તો પાયો છે. વૈરાગ્ય એટલે વિષય છોડવો નહીં, પરંતુ વિષયમાં મન ન બંધાવવું. ઓહો. આ એક વાક્યમાં બધું જ આવી ગયું. એટલે કે સમસ્યા વસ્તુઓમાં છે જ નહીં, ભલે પછી એ સારો ખોરાક હોય કે મોંઘી ગાડી હોય. કે પછી સોશિયલ મીડિયા પર મળતી લાઇક્સ હોય. સમસ્યા એ વસ્તુઓ સાથે આપણા મનના જોડાણમાં છે, આપણી આસક્તિમાં છે. વાહ, આ તો આખી વાતને ઊંધી કરી નાખે છે. હું તો અત્યાર સુધી એમ જ માનતી હતી કે વૈરાગી એટલે જેણે બધું છોડી દીધું. પણ અહીં તો વાત મનને કાબૂમાં રાખવાની છે. બરાબર. તો ચાલો સૌથી ઊંચા શિખરથી જ શરૂઆત કરીએ. સ્ત્રોતમાં જેને ઉત્તમ વૈરાગ્ય કહ્યું છે એ શું છે? આ તો નામ પરથી જ લાગે છે કે આ કોઈ સુપર પાવર જેવી અવસ્થા હશે. તમે એને સુપર પાવર કહી શકો, પણ એ મનનો સુપર પાવર છે. જુઓ, જે ઉત્તમ વૈરાગ્ય ધરાવતી વ્યક્તિ છે ને, એ સંસારથી ભાગતી નથી. તે પોતાની બધી જવાબદારીઓ નિભાવે છે. સ્ત્રોત કહે છે કે તે પરમેશ્વરની આજ્ઞા કે પોતાના પ્રારબ્ધને કારણે વ્યવહારમાં રહે છે. લાગે છે. ખૂબ જ. એનો અર્થ એ નથી કે તે લાચાર છે. એનો અર્થ એ છે કે તે પોતાની પરિસ્થિતિ સાથે લડતો નથી, એનો સ્વીકાર કરે છે. એ સમજે છે કે જીવનમાં જે પણ ભૂમિકા મળી છે, પછી એ રાજાની હોય કે સામાન્ય માણસની, તેને શ્રેષ્ઠ રીતે નિભાવવાની છે. હા, પણ એ ભૂમિકામાં પોતાની જાતને ગુમાવવાની નથી. આનું કોઈ ઉદાહરણ છે? કારણ કે આ સાંભળવામાં થોડું આદર્શવાદી લાગે છે. સ્ત્રોતમાં જ રાજા જનકનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. ઓ, રાજા જનક. હા, તેઓ એક મોટા રાજ્યના રાજા હતા. રાજમહેલના વૈભવમાં રહેતા હતા. રાજનીતિની જટિલ સમસ્યાઓ ઉકેલતા હતા. પણ મનથી સંપૂર્ણપણે અલિપ્ત, એટલે કે નિર્લેપ હતા. એક અભિનેતાની જેમ. બરાબર એ જ. જેવો અભિનેતા સ્ટેજ પર રાજાનો રોલ પૂરી નિષ્ઠાથી ભજવે છે, પણ પડદો પડ્યા પછી એ ભૂલી જાય છે કે તે રાજા હતો. એવી જ રીતે જનક રાજા પોતાની ભૂમિકા ભજવતા હતા, પણ મનથી જાણતા હતા કે હું રાજા નથી. આ જ વાત મને સૌથી વધુ રસપ્રદ લાગે છે, કારણ કે સ્ત્રોત કહે છે કે તેઓ પંચ વિષયનો ત્યાગ નથી કરતા, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધાનો અનુભવ કરે છે. હા, બિલકુલ. મતલબ કે તેઓ સારું સંગીત પણ સાંભળે છે, સારું ભોજન પણ જમે છે, છતાં અલિપ્ત રહે છે. આ કેવી રીતે શક્ય બને? સામાન્ય માણસ તો સારી વસ્તુ જુએ એટલે તરત જ લલચાઈ જાય છે. આ જ તેમના મનની તાલીમ છે. એ જ તો આખી વાત છે. તેઓ વિષયોને ભોગવે છે પણ તેમાં આસક્ત થતા નથી. અને એનું કારણ શું? એનું કારણ છે તેમનો દૃષ્ટિકોણ. સ્ત્રોત કહે છે કે તેઓ વિષયોમાં સતત દોષ જુએ છે અને તેમને શત્રુ સમાન માને છે. હવે આનો અર્થ એ નથી કે તેઓ નકારાત્મક બની જાય છે કે દરેક વસ્તુમાં ખામીઓ શોધે છે. હા, એ જ મારો પ્રશ્ન હતો. દરેક વસ્તુમાં ખામીઓ શોધવી એ તો એક પ્રકારની નિરાશાવાદી વૃત્તિ ન કહેવાય? ના, બિલકુલ નહીં. અહીં દોષ જોવો એટલે વાસ્તવિકતાને સંપૂર્ણ રીતે જોવી
આપણે આજના જમાનામાં સમજીએ તો તે સોશિયલ મીડિયા પરની કોઈ પરફેક્ટ તસવીર પાછળની વાસ્તવિકતા જોવા જેવું છે. હા, રસપ્રદ. સામાન્ય વ્યક્તિ ફક્ત સુંદરતા, ખુશી અને સફળતા જુએ છે, પણ ઉત્તમ વૈરાગ્યવાળી વ્યક્તિ એની પાછળ રહેલી કલાઓની મહેનત, 10 ફિલ્ટર્સનો ઉપયોગ અને એ લાઇક્સ મેળવવાની ક્ષણિક ખુશી પછી આવતી ખાલીપણાને પણ જુએ છે. એટલે એ આખી સાયકલને જોઈ શકે છે. બરાબર. તે જાણે છે કે જે સુખ બહારથી દેખાય છે તે અસ્થાયી અને ભ્રામક છે. આ જ છે વિષયમાં રહેલા દોષને જોવાની શક્તિ. એટલે કે એક સામાન્ય વ્યક્તિ જેને સુખ માને છે તેને ઉત્તમ વૈરાગ્યવાળી વ્યક્તિ એક સંભવિત ફાસલા તરીકે જુએ છે. આ તો મનની ગજબની કેળવણી કહેવાય. પણ આટલી મજબૂત માનસિક સ્થિતિ ટકાવી કેવી રીતે શકાય? કારણ કે સંસારના આકર્ષણો તો ખૂબ જ પ્રબળ હોય છે. સ્ત્રોત એના માટે પણ એક સ્પષ્ટ ફોર્મ્યુલા આપે છે. 3 વસ્તુઓ. ઓકે. તેઓ 3 વસ્તુઓનો નિરંતર સંગ રાખે છે: સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા. સંત, સત્શાસ્ત્ર અને સેવા. હા, સંતોનો સંગ તેમને સાચો દ્રષ્ટિકોણ અને પ્રેરણા આપે છે. સત્શાસ્ત્રો તેમના જ્ઞાનને દૃઢ કરે છે, વારંવાર યાદ કરાવે છે કે સાચું શું છે. અને સેવા. અને ભગવાનની સેવા તેમના મનને સ્વાર્થી ઈચ્છાઓથી ઉપર ઉઠાવીને એક ઉચ્ચ આદર્શમાં જોડી રાખે છે. આ 3ના કારણે પછી ગમે તેવી કઠણ પરિસ્થિતિઓ આવે, પછી તે ખરાબ જગ્યા એટલે કે દેશ હોય, ખરાબ સમય એટલે કે કાળ હોય, કે ખરાબ સોબત એટલે કે સંગ હોય, તો પણ તેમનું વૈરાગ્ય ડગમગતો નથી. ક્યારેય નહીં. તેમનું મન ગમે તેવા તોફાનમાં પણ પેલી અડીખમ દીવાદાંડી જેવું સ્થિર રહે છે. એટલે ઉત્તમ વૈરાગ્યની સાચી કસોટી તોફાનમાં થાય છે, શાંત વાતાવરણમાં નહીં. આ વાત જ મને બીજા સ્તર પર વિચારવા મજબૂર કરે છે. જેમના વિશે આપણે વાત કરી એ તો વૈરાગ્યના શિખર પર બેઠેલા લોકો છે, પણ મોટાભાગના લોકોનું શું? જો પ્રયત્ન કરી રહ્યા છે, જે શાંત વાતાવરણમાં તો સ્થિર રહે છે, પણ જેવું જીવનમાં વાવાઝોડું આવે કે તરત ડગમગી જાય છે. શું સ્ત્રોત આ મધ્યમ અવસ્થાની વાત કરે છે? હા, અને આ એ સ્તર છે જ્યાં કદાચ મોટાભાગના સાધકો પોતાની જાતને જોશે. સ્ત્રોત કહે છે કે મધ્યમ વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિ પણ સારા પંચ વિષય ભોગવે છે અને સામાન્ય સંજોગોમાં તેમાં આસક્ત થતો નથી. એટલે રોજિંદા જીવનમાં સ્થિર દેખાય છે. બરાબર. જ્યાં કોઈ મોટું દબાણ કે પ્રલોભન ન હોય ત્યાં તે એકદમ સ્થિર અને નિયંત્રિત દેખાય છે. એક મિનિટ, આ મને થોડું અસ્પષ્ટ લાગે છે. જો કોઈ વ્યક્તિ રોજિંદા જીવનમાં આસક્ત થયા વગર રહી શકતો હોય તો એ તો ખૂબ મોટી વાત છે. આપણે તેને મધ્યમ કહીને ઓછો કેમ આંકી રહ્યા છીએ? મને તો આ જ ઘણું મુશ્કેલ લાગે છે. તમારો પ્રશ્ન એકદમ સાચો છે. આમાં નબળાઈ ક્યાં આવી? અને આ જ સ્તરનું રહસ્ય છે. તેની સ્થિરતા શરતી છે. એની નબળાઈ સામાન્ય સંજોગોમાં દેખાતી જ નથી. ઓકે. એ પ્રતિકૂળ સંજોગોમાં પ્રગટ થાય છે. સ્ત્રોત કહે છે કે જો દેશ, કાળ કે સંગ કઠણ આવી પડે, એટલે કે પરિસ્થિતિઓ કાં તો અત્યંત આકર્ષક બની જાય અથવા ખૂબ જ મુશ્કેલ બની જાય, બરાબર. તો તે વિષયમાં બંધાઈ જાય છે. તેનો વૈરાગ્ય દબાણ હેઠળ તૂટી જાય છે. આ તો નવા વર્ષના સંકલ્પો જેવું થયું. હા, બરાબર. જાન્યુઆરીના પહેલા 2 અઠવાડિયા સુધી ડાયટિંગ અને કસરત બધું બરાબર ચાલે. આપણને લાગે કે આપણે જીતી ગયા. પણ પછી કોઈ મિત્રની બર્થડે પાર્ટી આવે અને સામે ચોકલેટ કેક મુકાય. એ કઠણ સંગ આવ્યો અને આપણો વૈરાગ્ય નબળો પડી ગયો. તમે એકદમ પરફેક્ટ ઉદાહરણ આપ્યું. આ જ મધ્યમ વૈરાગ્ય છે. જ્યાં સુધી બધું નિયંત્રણમાં છે ત્યાં સુધી વાંધો નથી, પણ જેવી પરિસ્થિતિ બદલાય કે તરત જ મન લપસી જાય છે. ઉત્તમ વૈરાગ્ય એ ગમે તેવા તોફાનમાં પણ અડીખમ ઊભેલા વડના ઝાડ જેવું છે. જ્યારે મધ્યમ વૈરાગ્ય એવા છોડ જેવું છે જે સામાન્ય હવામાં તો ટકી રહે છે, પણ વાવાઝોડું આવે તો ઝૂકી જાય છે અથવા તૂટી પણ શકે છે. હા, તેમની માનસિક શક્તિ અનુકૂળ સંજોગો પર આધાર રાખે છે. આ તફાવત ખરેખર મનની શક્તિનો જ છે. એકનું મન દરેક પરિસ્થિતિ માટે તાલીમબદ્ધ છે, જ્યારે બીજાનું મન માત્ર પ્રેક્ટિસ મેચમાં જ સારું રમે છે, ફાઇનલ મેચના દબાણમાં નહીં. બરાબર કહ્યું. તો હવે આપણે પર્વત પરથી ઉતરીને તળેટીમાં આવીએ. સૌથી નીચેનું સ્તર, જેને સ્ત્રોત કનિષ્ઠ અથવા મંદ વૈરાગ્ય કહે છે. આ તો નામ પરથી જ લાગે છે કે અહીં હાલત બહુ સારી નથી. હા, આ સૌથી નબળી અવસ્થા છે અને કદાચ આપણા બધા માટે સૌથી વધુ આત્મનિરીક્ષણ કરવા જેવી પણ છે. જે વ્યક્તિને કનિષ્ઠ વૈરાગ્ય હોય છે તે સામાન્ય અથવા દોષયુક્ત વિષયોમાં ખાસ બંધાતો નથી.
એટલે કે જે વસ્તુઓ બહુ આકર્ષક નથી, જે સહેલાઈથી મળી જાય છે અથવા જેમાં કોઈ દેખીતો દોષ હોય તેનાથી તે સરળતાથી દૂર રહી શકે છે. એમાં એને કોઈ ખાસ સંઘર્ષ કરવો પડતો નથી. તો પછી સમસ્યા ક્યાં છે? જો તે અમુક વસ્તુઓથી દૂર રહી શકતો હોય તો એ પણ એક શરૂઆત તો કહેવાય ને. સમસ્યા ત્યારે થાય છે જ્યારે તેને સારા, શ્રેષ્ઠ અને અત્યંત સુખદ વિષયો મળે છે. સ્ત્રોત અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોટદાર શબ્દ વાપરે છે. તે કહે છે કે તે તેમાં તરત આસક્ત થઈ જાય છે. તરત? હા, તરત. અહીં કોઈ સંઘર્ષ નથી, કોઈ વિચાર નથી, કોઈ લડાઈ નથી. આસક્તિ તરત જ આવી જાય છે. મન પર કોઈ નિયંત્રણ જ નથી. આ તરત શબ્દ ઘણો સૂચક છે. એનો અર્થ એ કે મધ્યમ વૈરાગ્યવાળો કદાચ થોડો સંઘર્ષ કરે, હાર-જીત વિશે વિચારે. હા, થોડો પ્રયત્ન કરે. પણ કનિષ્ઠ વૈરાગ્યવાળો તો પ્રલોભન જોતા જ હથિયાર હેઠા મૂકી દે છે. મન એટલું નબળું છે કે તે પ્રતિકાર કરવાનો વિચાર પણ નથી કરતું. એકદમ સાચું. આપણે બધાએ આ અનુભવ્યું છે. જેમ કે કોઈ વ્યક્તિ નક્કી કરે કે આજે ઓનલાઈન શોપિંગ નથી કરવી, પણ જેવી મનપસંદ બ્રાન્ડના 50% ઓફના સેલની નોટિફિકેશન આવે, મન તરત જ એપ ખોલીને કાર્ટ ભરવાનું શરૂ કરી દે છે. બરાબર. પ્રતિકાર શૂન્ય. અહીં મનની સ્થિતિ ખૂબ જ નબળી છે. તે માત્ર એવા વિષયોથી દૂર રહી શકે છે જે તેને આકર્ષતા જ નથી. જેવો કોઈ આકર્ષક વિષય સામે આવે તેનું મન તરત જ તેમાં બંધાઈ જાય છે. એટલે આ વૈરાગ્ય માત્ર દેખાવ પૂરતો છે. હા, તેમાં કોઈ વાસ્તવિક આંતરિક શક્તિ નથી. તો આ આખી ચર્ચાને આપણે સાથે જોઈએ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, તો તેમાંથી શું તારણ નીકળે છે? આ ત્રણેય સ્તરો આપણને આપણા પોતાના મન વિશે શું શીખવે છે? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ સ્તરો ખૂબ જ સ્પષ્ટપણે દર્શાવે છે કે સાચો વૈરાગ્ય બાહ્ય વસ્તુઓની હાજરી કે ગેરહાજરી પર નહીં, પણ મનની આંતરિક શક્તિ પર આધાર રાખે છે. બરાબર, એની સ્થિતિસ્થાપકતા ઉપર. તે એક પ્રકારનું મેન્ટલ ઇમ્યુન સિસ્ટમ જેવું છે. ઓહ વાહ! મેન્ટલ ઇમ્યુન સિસ્ટમ. હા, ઉત્તમ વૈરાગ્ય એટલે સર્વોચ્ચ માનસિક રોગ પ્રતિકારક શક્તિ. ગમે તેવા સંજોગોનો વાયરસ આવે, મન બીમાર પડતું નથી. મધ્યમ વૈરાગ્ય? મધ્યમ વૈરાગ્ય એટલે શરતી રોગ પ્રતિકારક શક્તિ. સામાન્ય વાતાવરણમાં સ્વસ્થ રહે છે, પણ જેવો વાયરસનો મોટો હુમલો થાય કે તરત માંદું પડી જાય છે. અને કનિષ્ઠ વૈરાગ્યમાં તો? એમાં તો રોગ પ્રતિકારક શક્તિ લગભગ નહિવત છે. મન દરેક પ્રલોભનના વાયરસનો ભોગ તરત જ બની જાય છે. આ ઇમ્યુનિટીની ઉપમા ખૂબ જ સચોટ છે. આજના વિશ્લેષણથી એ સ્પષ્ટ થાય છે કે વૈરાગ્ય એ કોઈ વસ્તુનો ત્યાગ કરવાની ક્રિયા નથી, પરંતુ મનને એ વસ્તુ સાથે ન બાંધવાની કળા છે. એ કોઈ એક દિવસની ઘટના નથી, પણ એક સતત ચાલતી આંતરિક કેળવણી છે જે સંજોગો સામે આપણી માનસિક મજબૂતીને માપે છે. આ ખરેખર મન પર મહારત મેળવવાની વાત છે. બરાબર. અને અહીં વિચારવા જેવી એક વાત છે, જ્યાં સ્ત્રોત સીધી રીતે નથી કહેતો, પણ તેના પરથી ઉદ્ભવે છે. આ સ્ત્રોત વૈરાગ્યના 3 સ્પષ્ટ સ્તરોની વાત કરે છે. જાણે કે કોઈ વ્યક્તિ આમાંથી કોઈ એક કેટેગરીમાં હોય. પરંતુ શું એવું બની શકે કે એક જ વ્યક્તિમાં અલગ અલગ વિષયો પ્રત્યે અલગ અલગ સ્તરનો વૈરાગ્ય હોય? આ એક રસપ્રદ વિચાર છે. તમે શું કહેવા માંગો છો? જરા વિસ્તારથી સમજાવશો? દાખલા તરીકે કોઈ વ્યક્તિને ભોજન પ્રત્યે ઉત્તમ વૈરાગ્ય હોય. ઓકે. ગમે તેવું સ્વાદિષ્ટ ભોજન સામે હોય, ગમે તેટલો આગ્રહ કરવામાં આવે, પણ તેનું મન ન લલચાય. તે પોતાના સ્વાસ્થ્ય અને નિયમમાં એકદમ સ્થિર રહે. બરાબર. પણ એ જ વ્યક્તિને કીર્તિ કે પ્રશંસા પ્રત્યે કનિષ્ઠ વૈરાગ્ય હોય. એટલે કે? કોઈ એના કામના 2 સારા શબ્દો કહે કે વખાણ કરે તો તે તરત જ તેમાં બંધાઈ જાય, ખુશ થઈ જાય, અને જો કોઈ ટીકા કરે તો તરત દીખી થઈ જાય. એટલે કે એક જ વ્યક્તિ ભોજનના વિષયમાં ઉત્તમ સ્તર પર પણ પ્રશંસાના વિષયમાં કનિષ્ઠ સ્તર પર હોઈ શકે છે. આ તો ખૂબ જ વ્યવહારુ વાત છે. બરાબર. તો પ્રશ્ન એ થાય છે કે આ સ્તરો શું વ્યક્તિની એકંદર સ્થિતિ છે કે પછી વિષય પ્રમાણે બદલાતા રહે છે? અને જો તે બદલાતા રહેતા હોય તો શું આપણે આપણી નબળાઈઓને ઓળખીને પ્રયત્નપૂર્વક કનિષ્ઠમાંથી મધ્યમમાં અને મધ્યમમાંથી ઉત્તમ સ્તર તરફ પ્રગતિ કરી શકીએ? સ્ત્રોત આ વિશે મૌન છે, જે આપણા બધા માટે આત્મચિંતન માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છોડી જાય છે. સાચી વાત છે. આ ચર્ચાનો અંત એ નથી કે આપણે પોતાને કોઈ લેબલ લગાવી દઈએ. બિલકુલ નહીં. પણ એ છે કે આપણે ઓળખીએ કે આપણે કયા વિષયમાં કયા સ્તર પર છીએ અને ત્યાંથી આગળ વધવાનો માર્ગ શું હોઈ શકે.